કસ્ટમરો બહુ બધા આખો બિઝનેસ માટે છે ને આમ કેવાય કે ભાઈ દરિયો છે એટલે કસ્ટમરો બહુ બધા મળી રહે છે. તો કોમ્પિટિશનની અંદર હું તો એ જોઉં છું કે ભાઈ આજે કોમ્પિટિશન હોય ને તો કામ કરવાની એનર્જી આવે, મજા આવે. આજની હકીકતમાં બહુ જ ઇન્સ્પાયરિંગ છે, બરોબર. બટ તમે જે મને કીધું કે જીજે ફાઈથી ચાલુ કરેલું, અત્યારે જીજા પસંદ છે, સો વોટ ઇઝ ધ રીઝન? નામ શા માટે ચેન્જ કર્યું આટલી મોટી બ્રાન્ડ મહિના પછી પણ? આના માટે મારો ડિસિઝન એક મક્કમ હતો કે મારે છે ને આવો એક કસ્ટમરની જરૂરિયાત છે ને, એટલે આવો મારે એક શોરૂમ બનાવો. અને એ જે સાહસ કરવાનું હતું ને એમાં અમારી ઇન્કમ જેટલી હતી ને મંથલી, એનાથી વધારે તો એ શોરૂમનું રેન્ટ હતું. એટલે પછી એમાં કોઈ એગ્રી ના થાય. જ્યારે ક્યારેક પણ તમે સફળ થશો ને ત્યારે વખાણ કરવાવાળા લોકો બહાર ના હશે, પણ પગ ખેંચવાવાળા લોકો નથી થશે. પણ તમારી સ્ટોરીની અંદર હજી અલગ છે. તમે શું એક્સપિરિયન્સ કર્યું આ જર્ની? આ એપિસોડમાં તેની ઉતાર ચઢાવવાળી જર્ની કવર કરવા માટે સૌથી પહેલા અમે કોર્પોરેટ ઓફિસને વિઝિટ કરી કે જ્યાંથી 18 બ્રાન્ચ મેનેજ થાય છે. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ યુનિટની વિઝિટ કરી કે જ્યાંથી દરરોજ 100થી વધારે આઉટફિટ બને છે. અને ત્યાર પછી 13,000 સ્ક્વેર ફીટ એરિયામાં ફેલાયેલા તેની શોરૂમની પણ વિઝિટ કરી કે જ્યાં ઓફ ડેમાં એટલી બધી ટ્રાફિક હતી કે માંડ શૂટ થઈ. આકાશભાઈ જેટલા 18 શોરૂમ છે ને, મોસ્ટ ઓફ બધાય શોરૂમની સાઈઝ 7-8 હજાર કાર્પેટથી લઈને 12-13 હજાર કાર્પેટ છે. આ શોરૂમ 13,000 કાર્પેટ છે. ઓલ ઓવર બધા શોરૂમ થઈને જોવા જઈએ ને તો 400+ ની ટીમ છે. આ એપિસોડ માત્ર પોડકાસ્ટ કે માત્ર બિઝનેસ કેસ સ્ટડી નથી. આ એક જીવતું જાગતું ઉદાહરણ છે કે જેનાથી તમે પણ ઇન્સ્પાયર થઈ શકો છો. આ વિડીયો ઓફકોર્સ લોંગ છે બીકોઝ વિડીયોમાં આ ઇન્ડસ્ટ્રીની A to Z માઇક્રો ડિટેલ તમને મળે એ માટે અમે કામ કર્યું છે. તો પ્લીઝ આ વિડીયો એન્ડ સુધી જોજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અવનવા બિઝનેસની વાતો ગુજરાતી સરળ ભાષામાં જાણવા માટે. કેમ છો? મજામાં એકદમ? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. અને આ લોકેશન ઉપર તમે શિફ્ટ થયા પછી હું લગભગ પહેલી વખત આવ્યો. ઇન જનરલી આપણે યોગી ચોકવાળા શોરૂમ ઉપર આવતા હોય ત્યાં મેન્યુફેક્ચરે મળતા આપણે. ઓકે, હાઉ ઇઝ લાઈફ? બસ અત્યારે તો લગન સીઝન ચાલે છે, હજી કાલે જ લગન પૂરા કરીને બસ આજે. આ તમારી સ્ટોરી કવર કરવા માટે લગભગ 2 કે 3 મહિનાથી અમે લોકો ટ્રાય કરતા હતા અને ત્યારે આજે ચાન્સ મળ્યો છે કારણ કે એમની લગનની સિઝન છે અને લગનની સાથે જોડાયેલો બિઝનેસીસ છે. અહીંયા શું શું તમે મેનેજ કરો? આ કોર્પોરેટ ઓફિસ લગભગ બનાવી તમે? હા, અમે હજી 1.5 વર્ષ થયું કોર્પોરેટ ઓફિસ બનાવી. સ્ટાર્ટિંગમાં એવું હતું કે ભાઈ 3 થી 4 શોરૂમ હતા તો મેનેજ થઈ જતા હતા એક. પણ હવે જેમ શોરૂમ વધી ગયા એટલે હવે ખ્યાલ આવ્યો કે હવે હકીકત કોર્પોરેટની જરૂર પડશે અને કોર્પોરેટ થકી જ આ બધા શોરૂમ ઓપરેટ થાય. બીજું કે જે કસ્ટમરો જેટલા શોરૂમે આવે છે, આ કસ્ટમરોને ત્યાં કેવી સર્વિસ મળે છે, શું પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, તો અહીંયા નાના નાના ઓપરેશન જે પણ શોરૂમની અંદર થતા હોય એના સોલ્યુશનો અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, એ બધા પોતપોતાની રીતે એના સોલ્યુશનો ગોતતા હોય છે. ઓકે, જેમ કે અત્યારે જોઉં તો ભાઈ ટેક ડિપાર્ટમેન્ટ, જનરલ મેનેજર, HR ડિપાર્ટમેન્ટ, આ બધું વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરી ત્યારે સફળતા મને ઘણી ખરી બહુ સારી મળી એમ. ઓકે, મતલબ પહેલા જે અનઓર્ગેનાઇઝ બિઝનેસ તમે કરતા હતા હવે ઓર્ગેનાઇઝ બિઝનેસ કરો. હા, રાઈટ. અને અમારે પણ આ જ વસ્તુ કે ભાઈ ઘણા બધા લોકો અત્યારે ભારતની અંદર ને ગુજરાતમાં અનઓર્ગેનાઇઝ જે કહેવાય કે ટ્રેડિશનલ રીતે બિઝનેસ કરે છે અને અત્યારે તમે આટલું બધું ટ્રાન્સફોર્મેશન લાવ્યા છો. જીજા ફેશન તમે એક બ્રાન્ડ બનાવી રહ્યા છો અને બની ચૂકી પણ છે ગુજરાતમાં. ખાસ કરીને બહુ બધા લોકો અત્યારે તમારી બ્રાન્ડને ઓળખે છે. તો આ સ્ટોરીની શરૂઆત કઈ રીતે થઈ, ઉતાર ચઢાવ કયા થયા, એ આખી સ્ટોરી મારે સાંભળવી છે અને લોકોને આમાંથી બહુ બધી લર્નિંગ પણ મળવાની છે. અને આ એપિસોડ તમારા માટે કદાચ સૌથી વધારે લર્નિંગ સેશન રહેશે બીકોઝ શૂન્યમાંથી સર્જન થાય તો એ સ્ટોરી કેવી બને સફળતાની એ જયદીપ પાસેથી જાણીશું. જયદીપભાઈ, આપણે સ્ટુડિયોમાં જઈએ. જયદીપભાઈ, શરૂઆતથી શરૂ કરી કે ભાઈ ફેશનના બિઝનેસમાં કઈ રીતે આવ્યા અને આફ્ટર એજ્યુકેશન આવડું મોટું એમ્પાયર કઈ રીતે ક્રિએટ થયું? 1 by 1 સ્ટેપ આપણે જઈએ. કઈ રીતે ફેશનના બિઝનેસમાં કઈ રીતે આવ્યા? હવે સ્ટાર્ટિંગ અમે જ્યારે પણ આ વિચાર જ્યારે આવ્યો ત્યારે એવું નહોતું કે ફેશન લાઇનમાં જવું. ત્યારે અમે બીકોમમાં કોલેજ કરતો હતો. કોલેજ કરતાં કેવું હતું કે બહુ બધા કોલેજની અંદર સ્ટુડન્ટો બધા ભણતા એકી સાથે,
પણ બધાના કોઈ ફ્યુચર કોઈ પ્લાન હતા નહીં, કેમ કે અત્યારે યંગ જનરેશનનું મોસ્ટ ઓફ કેવું છે કે ભાઈ ભણવા જાય છે, ઘરે કહે છે કે ભાઈ ભણવું છે એટલે ભણવા જાય છે, પણ ત્યાં જઈને પાછું આખો રોલ અલગ થઈ જાય છે. રિયાલિટી જે લોકો કોલેજમાં ગયા છે એને ખબર છે. હા, એને એટલે ત્યાં હું જેટલા પણ અમારા ફ્રેન્ડ સર્કલમાં મળતો હતો બધા નું વિઝન એવું હતું કે ભાઈ ભણીને પછી કંઈક જોશું કઈ રીતના ટકાવારી આવે છે શું છે, તો વિઝન ક્લિયર હતું નહીં કોઈનું. પણ મેં પછી એવું વિચાર્યું કે ભાઈ આ રીતે તો ભણવું એ તો એક ટાઈમ આપણો ખાલી બગડે છે, એના કરતાં આપણે અત્યારથી જ કોઈક સાઈડમાં એવી તૈયારી કરીએ કે કદાચ જો સ્ટડીમાં આપણે પાછળ પડ્યા, આગળ જતાં કદાચ નોકરી ના મળી અથવા તો કોઈ બીજા ઇસ્યુ આવ્યા, તો આપણી પાસે બેકએન્ડ આપણી પાસે એવી આવડત હોવી જોઈએ કે જેથી કરીને આપણે બિઝનેસ પણ કરી શકીએ. એટલે પછી મેં વિચાર્યું પાર્ટ ટાઈમમાં આપણે એવું તો શું કરી શકાય કે જેથી ભણવાનું ચાલુ રહે અને પાર્ટ ટાઈમ બિઝનેસ પણ ચાલુ રહે. એટલે મેં એક નાની એવી દુકાન કપડાની ચાલુ કરી હતી. ઓકે, પેલા કાપડ વેચતા? શરૂઆતમાં કાપડની જોડી વેચતા, ફેબ્રિક, શર્ટ અને શૂટિંગ શર્ટિંગ. એટલે સ્ટાર્ટિંગ ત્યારથી કર્યું કે લોકો એ સમયમાં 2014ની વાત છે. ઓકે. હા, 2014માં મારું સ્ટડી ચાલુ હતું ને સાથે સાથે કાપડની જોડી અમે વેચતા, અને દિવાળીનો સમય નજીક આવ્યો હતો તો અમે એક ચેનલ બનાવી હતી કે ભાઈ અમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં જેને કાપડ વેચવું હોય તો હું એને આપું, એને કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહોતું કરવાનું, હું એને કાપડ આપતો, એ વેચે, એમાં એનું કમિશન સેટ થઈ જતું, અને ન વેચે એટલો માલ હું રિટર્ન લઈ લેતો. હોલસેલ ટાઈપ તમે કરતા? હા, ટ્રેડિંગ ટાઈપ, અને રિટેલ પણ હું કરતો. એટલે આ એક નાની એવી શરૂઆત, જર્ની નાની એવી હતી, અને એમાં ₹1,00,000 ઇન્વેસ્ટમેન્ટ હતું, કોઈ એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું 2014. પણ સ્ટડી સાથે આ ચાલુ કરવું એ જ બહુ મોટો સ્ટેપ છે. હા, અને એના પછી આપણે આગળ જોઈએ તો 2015માં પછી અમને એવો વિચાર આવ્યો કે ભાઈ હવે આપણે એક થોડુંક મોટું વિચારવું જોઈએ, કેમ કે નાના સેગમેન્ટમાં મને બહુ બધા પ્રશ્નો થયા, ઘણા એમાં સોલ્યુશન કાઢીને પછી એક શોરૂમ વિચાર્યો. તો એક નાની એવી 2 દુકાન રાખી અને એમાં અમે શોરૂમની શરૂઆત કરી. ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ ચાલુ કર્યો. આ ક્યાં હતો આ ફર્સ્ટ શોરૂમ? ક્યાં? આ ફર્સ્ટ શોરૂમ લંબે હનુમાન રોડ, સુરતમાં જ નાની એવી 2 દુકાન રાખી અને ત્યારથી શોરૂમની આપણે શરૂઆત કરી. અને શોરૂમનું નામ GJ5 ફેશન રાખ્યું. આપણે સુરતથી બિલોંગ કરીએ છીએ. સુરતનું કપડું અને સુરતની ડિઝાઇનો વધારે વખણાય, એટલે મારી સાથે જે મારા ફ્રેન્ડ અને મારા સગાવાલા બધા જોડાયા હતા, તો મેં બધા ચર્ચા થઈ કે નામ કેવું રાખવું જોઈએ. એટલે ફાઇનલી બધાના સજેશનમાં GJ5 પસંદ થયું અને GJ5 ફેશનની નામની શરૂઆત કરી હતી. GJ5 કહેવાય ને કે સુરતની આઈડેન્ટિટી ત્યારે ક્રિએટ થઈ ગયું હતું. મને યાદ છે ત્યાં સુધીમાં 2015-16ની અંદર પેલા GJ5 જંકશન કરીને બોર્ડ પણ તમે લોકો, મતલબ બેનર માર્કેટિંગ વગેરે કંઈક થયું હતું. GJ5 કાપડ જંકશન સમથિંગ. હા, કાપડ જંકશન. અને ત્યારે લોકો વિચારતા કે ભાઈ GJ5 ફાવે ત્યાં જાય. અને આ આપણી કહેવત છે, બીંગ અ સુરતી, અમને ખ્યાલ છે કે ભાઈ આવું છે. અને નામની સાથે વસ્તુ જોડાઈ ગઈ. એમાં કેવું હતું, GJ5 ના ડ્રાઇવિંગ બહુ જોરદાર, કેમ કે અહીંયા ડાયમંડ સિટી છે, અને ડાયમંડ સિટીમાં કેવું હોય કે ભાઈ 6 વાગ્યાથી લઈને 8 વાગ્યાનો જે પીરિયડ હોય એમાં જે વરાછા મેઇન રોડ લઈ લો કે ભાઈ રેલવે સ્ટેશન લઈ લો, તો ટ્રાફિક જ એટલું થતું હોય ને એમાં જે ગાડી ચલાવે ને એટલે એને ડ્રાઇવિંગ લાયસન્સની ટ્રાયલ દેવાની જરૂર નથી. આમાં જે ચલાવી દે સેફ, કોઈને અડાડા વગર જો બહાર કાઢી દે તો એ પાકો ડ્રાઈવર. હા, એટલે એના લીધે GJ5 ઓલ ગુજરાતમાં ફેમસ હતું કે ભાઈ ગમે ત્યાં GJ5 ની ગાડી દેખાય તો કે ભાઈ GJ5 થી દૂર રહેવું, આ તે. તો પછી અમે શરૂઆત કરી. શરૂઆતની અંદર કેવું હતું કે ક્રાઉડ ધીમે ધીમે આવતું હતું, બહુ સ્લો હતું, જેમ કે ખાલી ખર્ચા નોર્મલ નીકળતા હતા શોરૂમના. પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે તો આગળ નહીં વધી શકાય. એટલે પછી આગળ જતા અમે દિવાળી નજીક આવતી હતી, એટલે મારા માઇન્ડમાં એવો એક વિચાર આવ્યો કે ભાઈ આપણે લોકોને રિઝનેબલ પ્રાઇસ, કેમ કે અત્યારે ઇન્ડિયાની અંદર જોવા જઈએ અથવા ગુજરાતમાં તો ગમે ત્યાં મિડલ ક્લાસ વર્ગ બહુ વધારે છે, અને દિવાળી ઉપર જ મોસ્ટ ઓફ ખરીદી થતી હોય છે. એક ઉત્સવનો તહેવાર છે એટલે દરેક ઘરે કપડાની ખરીદી દિવાળી ઉપર વધારે થાય. તો અમને વિચાર્યું કે અત્યારે અમે જે મેન સુરતની અંદર જે સર્કલો હોય છે એ સર્કલો ઉપર આપણે એક મંડપ નાખીને સ્ટોલ કરીએ, અને એ સ્ટોલની અંદર રિઝનેબલ પ્રાઇસ, જેમ કે 700 રૂપિયાથી લઈને 1000 રૂપિયામાં કાપડની કપડાં મળી જવા જોઈએ રેડીમેડ. એટલે અમે પછી વિચાર્યું કે ત્યાં આપણે છોકરાઓ પણ મૂકવા પડશે. તો મેં મારા ફેમિલી મેમ્બરોમાં અથવા મિત્ર સર્કલમાં બધે જાહેર કર્યું કે ભાઈ જે કોઈને 2 મહિનાથી બિઝનેસ કરવો હોય, 2 મહિના પૂરતો છે, ટેમ્પરરી, સિઝનેબલ, એટલે સિઝનેબલની શરૂઆત કરી. એટલે ત્યારે કપડાના સ્ટોલ કર્યા,
અને 2 મહિનામાં અમને રિસ્પોન્સ બહુ એટલે બહુ સારો મળ્યો. ત્યારે જીજેફાઈ કરીને મોટા મોટા મંડપ કરતા, સ્ટોલ લગાવતા અને બ્રાન્ડિંગ પણ બહુ સારું થઈ ગયું અને કપડાં પણ બહુ સારા એવા સેલિંગ થવા માંડ્યા. અને રોડ પર જ હોય એટલે આવનાર મતલબ દરેક લોકોને વિઝ્યુઅલ થાય. યસ. અને ત્યારથી અમારું પછી કેવું હતું કે બધા એવું કીધું કે ભાઈ હવે તમે તો દિવાળી સુધી જ અહીંયા છો, તો હવે અમારે કપડાં લેવા હોય ફૂલ ટાઈમ, મતલબ ગમે ત્યારે આખા વર્ષમાં, તો તમારી ક્વોલિટી ને બધું સારું લાગ્યું, પ્રાઇસ પણ રિઝનેબલ છે, તો હવે અમારે આજીવન લેવો હોય તમારી પાસે તો પરમેનન્ટ એડ્રેસ કયું છે એમ. તો અમારું પરમેનન્ટ એડ્રેસ લંબેનુમાન રોડ ઉપર બ્રાન્ચ. હા, એટલે પછી અમે એ બધાને ત્યાં વિઝિટિંગ કાર્ડ આપતા અને પછી ત્યાં બધો ફ્લો અમે એક શોરૂમ એક જગ્યાએ ટ્રાફિક. હા, અને એટલે આ રીતનું અમારું એક મોટું માર્કેટિંગ થઈ ગયું. માર્કેટિંગની ભાષાની અંદર આને ગોરિલા માર્કેટિંગ કહેવાય કે જે પબ્લિકલી આપણે જઈને લોકોને કરે, પણ જાણતા અજાણતા આ વસ્તુ થઈ ગઈ. હા, એવું ખબર નહોતી કે ભાઈ આના લીધે આવડો મોટો ક્રાઉડ આપણા શોરૂમ સુધી પહોંચી શકે છે. ડેફિનેટલી. અને દર વર્ષે પછી દિવાળી આવતી, દર વર્ષે આવી રીતના 10 સ્ટોલ અમે કરતા અલગ અલગ એરિયા વાઇઝ, સારા લોકેશનમાં, અને બહુ એટલે બહુ સારો રિસ્પોન્સ પણ કસ્ટમરનો રહ્યો. એના પછી અમને એવું વિચાર આવ્યો કે ભાઈ હવે કપડામાં તો આપણે ઘણું ખરું વેચાણ કરીએ જ છીએ, પણ હજી પણ એવું કઈ પ્રોડક્ટ હજી આપણી પાસે ખૂટે છે કે જે હજી કસ્ટમરોને જોઈએ છે અને નીડ છે, અને આપણે આને રિલેટેડ જ એવો એક બિઝનેસ કરીએ કે જેથી કરીને કસ્ટમર આવે જ છે કપડાં લેવા, સાથે સાથે આ પણ વસ્તુ લે. તો અમે સ્ટાર્ટિંગમાં કોલેજની અંદર, હવે પાછા કોલેજ તો હતી જ ચાલુ જ હતી ત્યારે, મતલબ જીજેફાઈ 2-3 વર્ષ તમે કાપડ વેચ્યું ત્યાં સુધી કોલેજ ચાલુ. 2015માં જ્યારે શોરૂમ કર્યો તો કોલેજ તો ચાલુ જ હતી. તો કોલેજમાં સવારે કોલેજ કરતો, પછી 11-12 વાગ્યા પછી સીધા શોરૂમે આવતા. એટલે કોલેજમાં અમને વિચાર આવ્યો કે જ્યારે પણ કોઈના લગ્ન પ્રસંગ હોય ને, એટલે ફ્રેન્ડ સર્કલમાં કેવું હોય કે હવે ઘરેથી દરેક મમ્મી પપ્પા નોર્મલી પોકેટ મની આપે, નોર્મલી ખર્ચો કરવા, કે નાસ્તા પાણી થાય કંઈ પણ. તો હવે કોઈને ત્યાં પ્રસંગ હોય, ફ્રેન્ડ સર્કલમાં લગ્ન છે કે કોઈ પણ ઇવેન્ટ હોય, કાંઈ પણ હોય, તો અમે શું કરતા કે એકાબીજાના કપડાં લઈને પહેરતા. પૈસા હોય નહીં એટલે પરચેસ કરવાનો તો પરચેસ તો થાય નહીં, એટલે પછી અમે શું કરતા કે એકાબીજા પાસેથી માગે, ભાઈ તારી પાસે એલું સૂટ છે તો આપો, તો તારી પાસે કોટી કુર્તો છે તો આપો. તો આ રીતે એકાબીજા પાસેથી માગીને બધા મોસ્ટ ઓફ કોલેજમાં કરતા. એ પણ જો સાઈઝ મેચ આવે તો થાય, મેળ આવે. એ પછી થોડુંક એડજસ્ટેબલ કરવું પડતું. એટલે પછી મને વિચાર આવ્યો કે ભાઈ આપણે દુકાન લઈને બેઠા છીએ તો સાઈડમાં એવું કરીએ કે બ્લેઝર છે, જોધપુરી છે, કોટી કુર્તા છે, ઇન્ડો વેસ્ટર્ન છે, તો આવી એક નાની જે સાઇડરો પહેરે છે લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ શુભ પ્રસંગની અંદર, તો આવી વસ્તુઓની શરૂઆત કરીએ. અને આ કરવાથી એક મોટો જે પ્રશ્ન છે યંગ જનરેશનમાં, અને અત્યારે જોવા જઈએ તો લગ્ન પ્રસંગમાં બધાનો મોટો આ પ્રશ્ન હોય જ છે, તો એક એવું કરીએ કે આપણે એ રિલેટેડ જે સાઇડરો પહેરે છે એ વસ્તુ આપણે શરૂઆત કરીએ રાખવાની. મતલબ બ્રાઇડલ માટે નહીં, મતલબ ગ્રૂમ એન્ડ બ્રાઇડ માટે નહીં, લોકો માટે જરૂરિયાત લોકો માટે. આ વર્ષ કયું હતું? 2016. ઓકે. પછી 2016 ની અંદર આપણે સાઇડરોની બધી આઈટમો રેન્ટલ ઉપર વિચાર આવી ગયો કે ભાઈ આપણે સેલ કરશું, તો સેલનો પણ અમે ઓપ્શન રાખ્યો હતો, પણ સેલ માટે કોઈ વ્યક્તિ લેવા આવતા નહોતા, બધા આવે રેન્ટલ ઉપર. અને શરૂઆતમાં અમારું એક જ લોગન હતું કે 200માં કોટી રેન્ટ ઉપર લઈ લો અને 300માં બ્લેઝર. કદાચ આ બેનર મેં જોયું છે લંબેનુમાન વાળા બ્રાન્ચ પર જ. હા, યોગી ચોક છે, વરાછા રોડ છે, કતારગામ, મોટા વરાછા, ત્યાં અમે સ્ટોલ કરતા ને, સ્ટોલમાં જ મોટું હોર્ડિંગ મારતા કે ભાઈ લગ્ન પ્રસંગમાં કે ક્યાંય પણ રેન્ટલ માટે આઉટફિટ જોઈએ છે તો 200 થી લઈને 300માં કોટી ને બ્લેઝર રેન્ટ ઉપર મળશે. આ શરૂઆત અમે ત્યારથી કરી કે લોકોને એક નોર્મલ પ્રાઇસ આપીને એના પ્રસંગમાં પહેરીને સારી રીતે દેખાઈ શકે. એટલે પછી અમે એ 2016 અમારું જ્યારે 1 વર્ષ રહ્યું તો 1 વર્ષમાં બહુ બધો ક્રાઉડ આવ્યો કે ભાઈ નહીં, આ તમે જે પણ ચાલુ કર્યું છે બહુ સારું છે. અને કસ્ટમર જ અમને શીખવતા ગયા કે કસ્ટમરે જ કીધું કે ભાઈ હવે તમે એમ કરો ને, શેરવાની પણ રાખો ને સાથે પ્રોડક્ટની ડિમાન્ડ કસ્ટમરે જનરેટ કરી દીધી. અને ઘણી વસ્તુ હું છે ને નાની વાત ઓબ્ઝર્વ કરતો હોય છું, અને વધારે અમને શીખવા મળ્યું છે ને તો કસ્ટમર પાસેથી જ શીખવા મળ્યું છે. જેટલા પણ સવાલો ઊભા થતા હોય એના સોલ્યુશન આપણને વધારે કસ્ટમર પાસેથી જ મળી જતા કે ભાઈ આ વસ્તુ અમે ચાલુ કરીએ તો કેવું રહે, તો કસ્ટમર જ સામેથી કે નહીં એ વસ્તુની જરૂરિયાત હકીકત અમારે છે. એટલે આ રીતે અમે કસ્ટમરો પાસેથી બધું જાણતા ગયા અને એક પ્રોડક્ટ વધારતા ગયા. એટલે 2016માં એન્ડમાં અમે શેરવાનીની શરૂઆત કરી દીધી.
તો શેરવાની ઇન્ડો વેસ્ટર્નમાં પણ રિસ્પોન્સ અમને બહુ સારો રહ્યો. અને આજે જોવા જઈએ તો કોઈ પણ વરાજા હોય એની સાથે એની વાઈફ અથવા એની બેન અથવા મમ્મી પપ્પા આખું ફેમિલી આવતું હોય, 7-8 લોકો 10 જણાની ટીમ આવતી સિલેક્શન કરવા. તો સાથે લેડીઝ લોકો જે આવતા હતા, બહેનો જે પણ દીકરીઓ આવતી હતી, એ લોકોનું કહેવાનું એવું હતું કે ભાઈ તમે શેરવાની સાથે સાથે યાર ચણિયા ચોલી રાખો ને. પહેલા સૌથી પહેલા શેરવાની જ આવી હતી. હા, સૌથી પહેલા અમારે મેન્સનું જ કલેક્શન હતું, મેરેજનું કલેક્શન હતું અને રેડીમેડ ગાર્મેન્ટ હતું, 2 જ સેગમેન્ટ હતા. પછી અમને એવું વિચાર્યું કે ભાઈ કસ્ટમરો જો આટલા બધા સામેથી કહેતા હોય અને આપણી સર્વિસ અને આપણો રિસ્પોન્સ અને બધું ગમે છે, ભાવ, રેન્જ, વેરાયટી, તો ભાઈ આપણે ચણિયા ચોલીમાં બી જોવું જોઈએ. એટલા માટે પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે ચણિયા ચોલીનો કપલ વેર, તો 2017-18ની અંદર અમે કપલ વેરનું ચાલુ કર્યું કે સેમ કોન્સેપ્ટ, જેમ વરાજાનું જે ઇન્ડો વેસ્ટર્ન હોય એ જ ફેબ્રિકમાંથી ચણિયા ચોલી. એટલે આ કોન્સેપ્ટ પછી અમે યોગી ચોકમાં એક બીજી બ્રાન્ચ ઓપન કરી અને ત્યારે અમે આખો કોન્સેપ્ટ લેડીઝ વેર ઉપર લઈ ગયા, કપલ વેર ઉપર લઈ ગયા. દીદીભાઈ, ઇન જનરલી કોઈ પણ બિઝનેસમાં પહેલો સેલ્સ લાવવો અઘરો હોય. જ્યારે પોતાનો એક બિઝનેસના બિઝનેસમાં પોતાની એક બ્રાન્ચ થઈ જાય ત્યારે સેકન્ડ બ્રાન્ચ કરવી એ સૌથી અઘરી હોય. પછી ત્રીજી, ચોથી, પાંચમામાં તો તમને અનુભવ થઈ જાય કે ભાઈ હવે કરી દઈશું, બરાબર. પણ 2018ની અંદર તમે અવડું મોટું એક સ્ટેપ લીધું. યોગી ચોકની અંદર બહુ મોટો શોરૂમ આજે પણ છે તમારો, રાઈટ? તો એ સ્ટેપ લેવું કેટલું હાર્ડ હતું? હા, એટલે જ્યારે પણ મારા ફેમિલીને મેં વાત કરી કે ભાઈ હવે મારે એક મોટા લેવલે એક એવો શોરૂમ બનાવવો છે કે જે વિશાળ હોય, જે આ ફિલ્ડની અંદર એવડો મોટો શોરૂમ હોય નહીં, એવો વિશાળ એક શોરૂમ હોવો જોઈએ. જેથી કરીને મેં કસ્ટમરનું વિચાર્યું હતું કે કસ્ટમર આજે આવે ને સ્ટોરની અંદર તો એને સાઇઝ ઇસ્યુ આવતા હોય, કલર રેન્જમાં ઓપ્શન ના હોય અથવા ડિઝાઇનિંગમાં ઓપ્શન ના હોય, તો આવા બધા પ્રશ્નો બહુ થતા હતા અમારે. તો મેં વિચાર્યું એક જ એવો મોટો વિશાળ શોરૂમ કરું, એની અંદર સાઇઝ પણ બહુ બધી હોય અને કલર રેન્જ પણ મળી જાય અને રેન્જ વાઇઝ પણ બધી નાનેથી લઈને હેવી સુધી રેન્જ પણ બધી હોય. તો આના માટે મારો ડિસિઝન એક મક્કમ હતો કે મારે છે ને આવો એક કસ્ટમરની જરૂરિયાત છે ને, એટલે આવો મારે એક શોરૂમ બનાવવો છે. અને આ 2018ના એન્ડમાં સ્ટાર્ટિંગ કર્યું, 2019થી સ્ટાર્ટ થઈ ગયું. એવા સમયે મેં કેવું હતું કે પહેલા તો ડિસ્કશન પાર્ટનરો સાથે થાય કે ભાઈ આવું એક મોટું સાહસ કરવું છે, અને એ જે સાહસ કરવાનું હતું ને એમાં અમારી ઇન્કમ જેટલી હતી ને મંથલી, એનાથી વધારે તો એ શોરૂમનું રેન્ટ હતું. એટલે પછી એમાં કોઈ એગ્રી ના થાય, રિસ્ક બહુ મોટું થઈ જાય. પણ મને એ દેખાતું હતું કે ભાઈ હકીકત આ કરવાથી કસ્ટમરની જ આવી જરૂરિયાત છે ને, તો આ કરવાથી આપણે હકીકત 100% આમાં સફળ થઈશું. એવા સમયે અમારે ડિસ્કશન પાર્ટનરોમાં એમાં થઈ, તો પાર્ટનરો એક બાજુથી ડરવા લાગ્યા. હવે ના તો પાડી ના શકે કે ભાઈ જયદીપભાઈનો વિચાર છે તો કેમ માને, પણ તો પણ ઘણીવાર એને કીધું કે ભાઈ એકવાર વિચારવું જોઈએ, કઈ રીતના મેનેજ કરશું, એમ્પ્લોય ક્યાંથી કરશું. પણ બધી તૈયારી સાથે મેં કીધું ભાઈ થઈ જશે, તમે શરૂઆત કરો, આપણે શરૂઆત કરીએ. તો એવા સમયે ફેમિલીમાં પણ વાત અમે મૂકી કે ભાઈ આ રીતનું એક જગ્યા જોઈ છે, આટલું એનું રેન્ટ છે. અને કેટલું રેન્ટ હતું? એ સ્ટાર્ટિંગ હતું 1,11,000. અને અમે જે બીજા જે શોરૂમ હતા એનું રેન્ટ એ સમયે ખાલી 40,000 રૂપિયા આજુબાજુ હતું, મતલબ એટલે ડબલ ઉપર. હા. અને પછી મારા ફેમિલીમાં વાત કરી તો એ કે ભાઈ તું મહિને 1 લાખ તો કમાતો નથી, તો 1 લાખ રેન્ટ કઈ રીતે ભરીશ? એટલે મેં વિચાર્યું કે ભાઈ તમારી બધાની વાત સાચી છે, તમે જે નજરિયાથી જોવો છો એમાં તમને ડર લાગશે, કેમ કે તમને બિઝનેસ કઈ રીતે થાય છે, એનું કેલ્ક્યુલેશન શું છે, એ આઈડિયા ફેમિલીમાં કેવું હોય કે એ લોકો તો બિઝનેસમાં આવ્યા ના હોય, અનુભવ ના હોય ને. એટલે મારા જેટલા સગાવાલા છે, મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પા આવી ગયા, તો એ બધાય ના પાડે. પછી મારા પાર્ટનરો ના પાડે, મારા મિત્ર સર્કલોય ના પાડે કે ભાઈ એ રિસ્ક નથી લેવું. નહીતર કેવું થાય, એ લોકોનું એવું કહેવાનું હતું કે ભાઈ તે જે આ 3-4 વર્ષની મહેનત કરી છે, જે તું અત્યારે આગળ આવ્યો છો, એ જે છે તારી પાસે એ ગુમાવી દઈશ. એટલે પછી એની પણ વાત સાચી હતી, પણ મેં મક્કમ રહ્યો કે નહીં, કરવું છે, એકવાર તો કરવું જ છે. મેં શરૂઆત 0થી જ કરી હતી ને, કદાચ જાહે તો જાહે કેટલું, પાછું ચાલુ કરી લેશું એમ. એટલે હિંમત હતી કે ભાઈ આપણામાં આવડત જ એવી છે ને, કદાચ બિઝનેસમાં સફળ ના થયા આપણે ગમે ત્યાં નોકરી કરશું, તો એ એટલી નિયતથી કરશું નોકરી કે મને આરામથી કોઈ 50,000 સેલરી આપી દે. એટલે એટલો ઉત્સાહ જ હતો કે ભાઈ ખાવા જેટલું અને ખાવા પૂરતા જ આપણે પૈસા કમાવાના, એટલા તો હું ગમે ત્યાં જાઉં તો નોકરીમાંથી નહીં મળી જાય. પણ એક આ જર્નીમાં મારે એવું હતું કે ભાઈ આગળ વધવું છે, કંઈક બિઝનેસ કરવો છે, કંઈક આગળની પેઢીને કંઈક સંદેશો આપવો છે કે હકીકત 0માંથી
કેટલું મોટું સામ્રાજ્ય થાય. અને એ કર્યું એના લીધે જ આજે અમે તમારી કદાચ સ્ટોરી કવર કરીએ છીએ. જો એ ના કર્યું હોત તો GJ5 ફેશન આગળ ના હોત. અને આ જે શોરૂમની આપણે વાત કરીએ છીએ ને આકાશભાઈ, આજે હું તમને વિઝિટ પણ કરાવીશ. ડેફિનેટલી. હા, એ તમે શોરૂમ જોશો ને તો તમને પણ એમ થશે કે ઓહો કેટલો મોટો શોરૂમ છે. અત્યાર સુધી જ્યાં સુધી મારું ઓબ્ઝર્વેશન છે, તમે કીધું 2016 સુધી, તો 2016 સુધી હજી લગ્નની અંદર વરરાજો શેરવાની પહેરતા, આજુબાજુમાં બધા પેન્ટ શર્ટમાં જતા. બટ ત્યારે આ ઓપ્શન નહોતો બ્લેઝર કે કોટી પહેરો. જે અત્યારે 2026 ની અંદર ટ્રેન્ડ છે કે બધા ફ્રેન્ડ્સ હોય તો એમણે ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી પહેરેલી હોય, બધા બ્લેઝર પહેરેલા હોય, વડીલો હોય બધા બ્લેઝર પહેરેલા હોય. આવું કઈ હતું નહીં. નહોતું. બરાબર. અને કપલ વેરનો ટ્રેન્ડ પણ હું બહુ રિલેટ કરી શકું 2017-18, કારણ કે 2017-18માં જેના મેરેજ છે ને એ લોકો હંમેશા પીચ કલરની સામે પીચ કોન્ટ્રાસ્ટ નહીં, મેચિંગ કલરનું બહુ ચાલે છે ગરબા માટે. આ બધી વસ્તુ તો યુ વર ધ બિહાઇન્ડ પર્સન કે ભાઈ તમે જેની પાછળ હતા. હા, ત્યાં સુધી તમે આ વસ્તુ ચાલુ કર્યું. એ પેલા રેન્ટલ આઉટફિટમાં આપવા વાળા કેટલા લોકો હતા? મતલબ કોમ્પિટિશન શું હતી ત્યારે? ત્યારે કોમ્પિટિશનની વાત કરીએ ને તો કોમ્પિટિશનની અંદર માર્કેટની હજી શરૂઆત હતી. રેન્ટલમાં મેન્સ જે હતા ને એ રેન્ટલ લેતા હતા, પણ લેડીઝ બહુ ઓછા હતા જે રેન્ટલ નહોતા લેતા. અને એ સમયે શોરૂમ બહુ કોમ્પિટિશન ઓછી હતી, માર્કેટ પણ બહુ નાનું એવું હતું. કેમ કે ત્યારે મેરેજની અંદર કસ્ટમરો ખાલી વરાજા ને દુલ્હન અને એના જે 2-5 લોકો હોય ને ઘરના નજીકના, એ લોકો જ આઉટફિટ પહેરતા. બાકી તો નોર્મલ કપડાં પહેરીને જ બધા મેરેજ કરી લેતા. અને બીજું એ હતું કે કોઈની પાસેથી માગીને પહેરતા, અથવા તો એક વખત પરચેસ કરેલું બ્લેઝર હોય તો પછી 10 મેરેજ આવતા હોય ને સેમ ટુ સેમ બધામાં પહેરે. એવી રીતના લેડીઝો પણ એકબીજાની સાડી આ તે બધું પહેરી લેતા. પણ હવે જે સોશિયલ મીડિયા ટ્રેન્ડ હવેના જોઈએ આપણે 2022-23 પછીથી, તો સોશિયલ મીડિયામાં એટલો ટ્રેન્ડ આવી ગયો છે કે લોકો એકવાર પોસ્ટ કરી હોય ને એક કપડાની તો બીજી વાર વિડીયો કે પોસ્ટ આવવી ન જોઈએ. બધી વખતે એમને નવું જોઈએ છે. ફીડ ઇન્સ્ટાગ્રામનું સારું દેખાવું જોઈએ. હા, કે ભાઈ આખી પ્રોફાઇલ છે ને એની એક મસ્ત બની જાય. એટલે આજે કસ્ટમરનું બી અમે આ જોયું કે ભાઈ હકીકતે હવે જો કોઈ વ્યક્તિ એક પોસ્ટ વાઇઝ અલગ કપડાં અથવા 10 મેરેજ એક વર્ષની અંદર છે રિલેશનમાં કોઈના પણ, તો 10 વખત જો પરચેસ કરે તો અમુક કસ્ટમરો પાસે સારી એવી પૈસા છે તો એ પરચેસ કરી શકે છે. પણ એના ઘરે પછી જગ્યા નથી. 10 કબાટ આખો 10 આઉટફિટનો જ ભરાઈ જાય છે. એટલે આ પણ એક બીજો સવાલ થતો હતો. એટલે પછી અમને તો વિચાર આવવા જ મળ્યો કે ભાઈ ફ્યુચર આ લાઈનની અંદર રેન્ટલનું છે. રેન્ટલ સારું છે અને લોકોને પસંદ પણ છે. કેમ કે આજે કોઈને ઘરે જગ્યા રોકાય છે અને બીજી વાર પહેરવામાં આવતું નથી, એ પણ ગમતું નથી. બીજું એક જે પૈસાથી જે પરચેસ થાય છે એ બધી ડિઝાઇનર પ્રોડક્ટ બહુ મોંઘી હોય છે, તો બધા લોકો પરચેસ પણ કરી નથી શકતા. તો એક નાનો વર્ગ અને મિડલ ક્લાસ વર્ગ માટે ડિઝાઇનર કપડાં જે આઉટફિટ એને વિચાર આવ્યો હોય કે ભાઈ મારે આવું નવું કંઈક પહેરવું છે અને કલર રેન્જ સાઇઝ બધા ઓપ્શન આપણે પછી વિચારીને ધીમે ધીમે અત્યાર સુધીની જર્નીમાં બધા મોટા પ્રશ્નોના સોલ્યુશન લાવીને, અને હજી પણ ઘણા પ્રશ્નો હશે એના પણ અમે એવી જ તૈયારી છે કે ભાઈ હજી પણ અમે સોલ્યુશન લાવીએ. જેટલા પણ કસ્ટમરોના સવાલ આવે છે ને બધાના જવાબ અમે સાઈડમાં નોટ ડાઉન કરતા જઈએ છીએ અને એ સોલ્યુશન કરતા જઈએ છીએ. બટ આ બિઝનેસ માટેનું તમારી પાસે કોઈ એજ્યુકેશન નહોતું અથવા તો સેમ બિઝનેસનો એક્સપિરિયન્સ પણ નહોતો. ઇન જનરલ કેવું હોય કે અત્યારે કોઈને નવો બિઝનેસ ચાલુ કરવો હોય તો ક્યાંક લોકો એક્સપિરિયન્સ કરે કે ચલો આખી એક સિસ્ટમ કઈ રીતે ચાલે છે. આવી કોઈ સિસ્ટમનો તમને એક્સપિરિયન્સ નહોતો, બધું જ જાતે શીખ્યા? હા, એના માટે કેવું હતું કે આજે સોશિયલ મીડિયામાં કેવું છે કે બધા યંગ જનરેશન ઓનલી ફોર મોબાઈલમાં ગેમ રમે છે, યા તો પછી મોબાઈલનો કોમેડી વિડીયો જોવે છે, રીલ્સ જોવે છે, અથવા એમાં ડાન્સિંગ કરતા હોય તો એવા પિક્ચર્સ કે એવા બધા જોતા હોય છે. તો યંગ જનરેશન બધું એ જોવે. પણ મારું એ સમયથી એ જોવાનું હતું કે ભાઈ મોબાઈલની અંદર એવી રીલ જો જેની સક્સેસ સ્ટોરી થઈ ગઈ હોય. તો આ બધું જોતા મને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું કે ભાઈ આ બધા કઈ રીતના સક્સેસ થયા, અથવા કોઈ બિઝનેસ કોઈ બ્રાન્ડ છે એ બ્રાન્ડે શું એવા એની કંપનીમાં બદલાવ લાવ્યા જેથી કરીને આખી જર્ની એની સુધરી ગઈ. તો આવા બધા વિડીયો, અને પછી મારું આખું એક મોબાઈલનું ઇન્સ્ટાગ્રામ ફેસબુકનું આખું અલ્ગોરિધમ એવું સેટ થઈ ગયું કે એ જ વસ્તુ તમને સામે આવે. હું જ્યારે પણ ઓપન કરું તો મને એવું જ દેખાવા મળ્યું. એટલે પછી મને અંદરથી એમ થવા મળ્યું કે ભાઈ આપણે પણ કંઈક યાર કરવું જોઈએ. એટલે પછી વિચાર આવી ગયો કે ભાઈ આપણે આપણી કંપની જ્યારે પણ જર્ની ચાલુ કરીએ ત્યારે કસ્ટમરને કેવી સર્વિસ આપવી જોઈએ,
કસ્ટમરને કેવા પીસ જોઈએ છે, મતલબ દરેક ડિઝાઇનિંગ થી લઈને દરેક ટીમ સાથે કેમ રહેવું જોઈએ. અને મેન તો છે અમારી ટીમ, કેમ કે ટીમ સાથે આપણે જેટલા પણ ટીમ આમાં એવું છે કે જે આપણી સાથે જે ટીમ છે ને એ ટીમની પણ કંઈક નીડ હોય, જરૂરિયાત હોય, એ હું સમજું. એને પર્સનલી એના ફેમિલીમાં શું છે, કઈ રીતનું એનું બેકગ્રાઉન્ડ છે, કેવી મહેનત કરે છે, શું કરે, એ પ્રમાણે એના લેવલ પણ અમે બનાવી દીધા ટીમની અંદર. હા, ટીમની અંદર કે ભાઈ બહુ મહેનતુ છોકરો છે, સારી મારી જેમ નાની વસ્તુ નોટ કરે છે, તો એને અમે મેનેજર પોસ્ટ આપી દીધી. એવી રીતના કોઈ એવો વ્યક્તિ હોય કે એને ભાઈ પેકિંગ ડિપાર્ટમેન્ટમાં એનું બહુ સારું એવું છે, એમની સ્કિલ આઈડેન્ટિફાઈ કરીને તમને અમે જવાબ તો એને એ પ્રમાણે એને પેકિંગ ડિપાર્ટમેન્ટ આપી દીધો. પ્લસ એને અમે પૂછીએ ભાઈ તમને ગમે છે, એને જે કામ કરવું ગમે છે એ જ એને આપવાનું છે. એટલે આ રીતે અમે ટીમ ઉપર પણ આખું એક ફોકસ કરતા હોઈએ છીએ કે ટીમ જે છે, ટીમ હશે તો જ કંપની મોટી થશે. ટીમ વગર આપણા એકલાથી કઈ થવાનું છે. જો ટીમ ના હોત ને તો એ પેલો જે આઉટલેટ હોત પેલામાંથી કદાચ બીજો આઉટલેટ થાય, કદાચ ઘરના લોકો જાય, પણ 18 આઉટલેટ સુધીની જર્ની ના આવત. મારે એ સમજવું છે પેલા આઉટલેટથી 18ના મતલબ 18 આઉટલેટ કઈ રીતે બન્યા, 1 by 1 એની એ કઈ રીતે એક્સપાન્શન થયું, ક્યાં એક્સપાન્શન થયું, આ મારે સમજવું છે. જ્યારે અમારું 2015માં ફર્સ્ટ આઉટલેટ ચાલુ કર્યો એટલે ત્યારે એક તો જગ્યા નાની હતી. હવે કેવું હતું કે જગ્યા આગળ પાછળ મોટી કરવા માટે પછી કેવું થાય, બહુ બધા પ્રશ્નો ઊભા થતા હોય. એટલે અને પ્લસ અમારે પ્રોડક્ટ જે પ્લસ કરવી હતી, એટલે અમે વિચાર્યું કે ભાઈ હવે આપણે આ એરિયો તો મોસ્ટ ઓફ કવર થઈ ગયો, તો હવે એક બીજા એરિયામાં આપણે જઈએ અને ત્યાંનું પણ ક્રાઉડ આપણે જે દૂરથી લોકો આવે છે તો એને અહીંયા સુધી આવવું ના પડે, ટ્રાફિકમાં ન આવવું પડે, તો આપણે એક એવો એરિયો સિલેક્ટ કરીએ ત્યાંથી લોકોને મળી જાય ઇઝીલી. એટલે અમે એક બીજો એરિયો કર્યો અને એના માટે શું કર્યું કે ભાઈ મારા જેટલા પણ ફેમિલી મેમ્બરો હતા, મેં મારા બિઝનેસની અંદર વધારેમાં વધારે મારી નજીકના જે લોકો હતા, ફેમિલી હતા, મારા ફ્રેન્ડ સર્કલ હતા, તો એ બધાને મેં, જે લોકો મહેનતુ હતા પણ એને પ્લેટફોર્મ નહોતું સારું મળતું, તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ લોકોની સાથે આપણે ડિસ્કસ કરીએ અને એને સારા એવા આપણું જે આ બિઝનેસ છે એમાં ઇન્વોલ્વ કરીએ, એને ટ્રેનિંગ આપીએ, શીખવાડીએ અને પછી એને એક એક આઉટલેટ કરતા જઈએ અને સેટ કરતા જઈએ. એટલે જેથી કરીને આપણી સાથે જેટલા પણ ફેમિલી છે, મિત્રો સર્કલો છે, એ બધા આગળ વધે. એટલે મેં મારા જેટલા પણ કોન્ટેક્ટ્સ હતા જે આ કોરોના દરમિયાન, બધા જ કોન્ટેક્ટ્સમાં મેં કોરોના દરમિયાન કેવું હતું કે મોસ્ટ ઓફ લોકો પ્રોગ્રામ કરતા હતા, એન્જોયમેન્ટ હતો અને સારું કહેવાય, કેમ કે એ સમય દરમિયાન એકદમ ટાઈમ એવો મળ્યો હતો કે રિલેક્સ. તો મેં એ સમય દરમિયાન શું કર્યું કે ભાઈ જેટલા કોન્ટેક્ટ્સ મારી પાસે હતા બધાને હું ફોન કરતો હતો, અને એ સમય મને એવો મળ્યો હતો કે બધા સાથે વાતચીત કરી શકાય. તો હું બધાને ફ્રી ટાઈમમાં ફોન કરતો હતો, ભાઈ કેવું ચાલે છે, ધંધા પાણી શું છે, જોબ કરો છો શું છે, આગળનું શું તમારું છે. તો એમાંથી મને ખબર પડતી હતી કે આ વ્યક્તિ હકીકત અટવાય છે. તો હું એને પછી મારી વાત કરતો હતો કે ભાઈ જો એવું હોય તો આપણી પાસે બિઝનેસ છે, તો એવું હોય તો તમે અમારામાં આવો, જોવો, શીખો, કોઈ ખર્ચો નથી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરવાનું નથી, આવડે અને પછી તમને એમ લાગે તો ઇન્વેસ્ટમેન્ટ જરૂર લાગે તો કરો, નહીતર પછી એમનું મેનેજમેન્ટ કરી શકો છો તમે. તો આ રીતે મેં બહુ બધાને વાત કરી હતી. એમાંથી જ મને ઘણા લોકો એવા મળ્યા કોરોના દરમિયાન કે એ લોકોને હકીકતે બિઝનેસની જરૂર હતી, અને મારા જ ફ્રેન્ડ સર્કલ ગ્રુપ યા તો ફેમિલી મેમ્બરોમાંથી કોઈ પણ સગાવાલા હતા, આ બધાને પછી મેં બિઝનેસની ટ્રેનિંગ અપાવડાવી. જે ચાલુ 2 સ્ટોર હતા ત્યારે કોરોના સુધીમાં, એ 2 સ્ટોરમાં અમે બધાને ટ્રેનિંગ આપી. કોરોના પછી તરત જ અમે ડિસિઝન લીધા કે હવે આપણે ગુજરાતની અંદર, પછી હવે સુરતમાં 2 સ્ટોર થઈ ગયા હતા, એટલે પછી વિચાર્યું કે ગુજરાતની અંદર આપણે એવા કયા સિટી છે કે જ્યાં આપણે મેરેજ રિલેટેડ જેટલા લોકો હોય છે એને કપડાં આ રીતના જરૂરિયાત હોય છે, રેન્ટલ બિઝનેસ, અને ત્યાં રેન્ટલના ઓપ્શન જ નથી. તો એવા સિટી અમે સિલેક્ટ કર્યા. એમાં સૌરાષ્ટ્ર બાજુ અમે બહુ બધા સિટીમાં વિચાર્યું, અમદાવાદ, રાજકોટ, વડોદરા છે, આણંદ છે, ભાવનગર, જામનગર, તો બધા જુનાગઢ, આ બધા સિટી કવર કર્યા અને બધા સિટીમાં અલગ અલગ જેટલા મારા કોન્ટેક્ટ્સ થતા હતા. પછી તો કેવું હતું કે એક વખત મારી ટીમ આવી,
ટીમમાંથી પણ એના ફેમિલી મેમ્બરોને મેં વાત કરી દીધી કે ભાઈ તમારા ફેમિલી મેમ્બરોમાં કોઈ બિઝનેસમાં અટવાતું હોય, જોબમાં અટવાતા હોય, આવા લોકોને આપણે સપોર્ટ કરીએ, એને ટ્રેનિંગ આપીએ અને એને આગળ વધુ જે મહેનત કરવી છે તો આપણી કંપનીનો એને પૂરેપૂરો સપોર્ટ રહેશે. અને જે સિટીમાં શોરૂમ નથી તો ત્યાંથી એવા અમારા કોઈ પણ ફેમિલી મેમ્બરના કોઈ સગાવાલા રહેતા હોય એને મેસેજ પહોંચાડે અને આ રીતે અમે ધીમે ધીમે એક્સપાન્શન વધવા મતલબ જે કોરોના પછી બૂમ થયું, બરાબર, એક્સપાન્શન જે બૂમ થયું તો એનું એક રીઝન એ બની શકે કે ફેમિલી મેમ્બર ડાયરેક્ટ બિઝનેસની અંદર ઇન્વોલ્વ થઈ ગયા. એટલે જે બહારથી ટ્રેન્ડ ટીમ અથવા તો વિશ્વાસુ ટીમ જે આપણે ગોતવી પડતી હતી એ તમને અંદર જ મળી ગઈ અને એ લોકો તાત્કાલિક મેનેજ કરી લીધું. ઓકે, ઇન જનરલી આપણે જ્યારે કોઈ પણ સક્સેસ સ્ટોરી વાંચતા હોઈએ, મોટિવેશનલ સ્પીકરની પણ વાત જ્યારે સાંભળતા હોય ને ત્યારે એક વસ્તુ બહુ બહાર આવે કે ભાઈ સગા સંબંધીઓમાં બિઝનેસ કરવો નહીં અથવા તો સગા સંબંધીઓ સાથે બિઝનેસ કરવો નહીં. અથવા તો આપણે એવું પણ સાંભળ્યું હોય કે જ્યારે ક્યારે પણ તમે સફળ થશો ને ત્યારે વખાણ કરવાવાળા લોકો બહાર ના હશે પણ પગ ખેંચવાવાળા લોકો નજીક હશે. પણ તમારી સ્ટોરીની અંદર નજીક અલગ છે. તમે શું એક્સપિરિયન્સ કર્યું આ જર્નીમાં? નહીં, એટલે એની અંદર કેવું હતું કે ફેમિલીમાં શરૂઆતના ટાઈમમાં તો કોઈ ફેમિલી મારી નજીક નહોતું આવતું કેમ કે ઘણીવાર એને વિશ્વાસ નથી આવતો કે ભાઈ હકીકત સાચું હશે કે ખોટું હશે, કેમ કે ત્યાં જઈને પછી આપણે 6 મહિના ટ્રેનિંગ લીધી, ટાઈમ પણ જશે અને કામ પણ નહીં થાય. પછી મેં એ વિશ્વાસ અપાવવા માટે બધાને એટલી જવાબદારી સાથે કીધું કે નહીં, મેં આ જે 2-5 વર્ષ આ બિઝનેસમાં આપ્યા છે એની મને અંદરથી એટલો આત્મવિશ્વાસ મને ખુદને છે કે તમે એકવાર એ જોઈ લો, શીખી લો અને થશે જ 100%. એ મારી ગેરંટી છે. એ રીતે બધાને વિશ્વાસમાં લઈને અને પછીની મેં શરૂઆત કરીને તો લોકો બહુ બધા જોડાવા મળ્યા કે ના, જયદીપભાઈ કહે છે આટલો ટાઈમ એને આપ્યો છે અને હકીકતે એને શોરૂમ આટલા બધા, હા, તો પછી એનામાં કાંઈક તો છે. એટલે પછી 1 by 1 અને જોડાવા મળ્યા અને શીખવા મળ્યા અને પછી એક શોરૂમ થવા મળ્યા. જયદીપભાઈ, ઇન જનરલી એક એવી મીથ પણ છે. મીથ હું એને એટલા માટે કહીશ કારણ કે હું પણ પાર્ટનરશિપની અંદર બિઝનેસ કરું છું. બહુ બધા લોકોને એવું માનવું હોય કે ભાઈ પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાનો નહીં. અને તમે કીધું કે ભાઈ ફેમિલીવાળા લોકોને જ મેં લાવ્યા અને એ લોકોને જ મેં આગળ પાર્ટનર બનાવ્યા, રાઈટ? તમે શું બિલીવ કરો છો, પાર્ટનરશિપમાં બિઝનેસ અથવા મલ્ટિપલ પાર્ટનરમાં બિઝનેસ કે સોલોપ્રેન્યોર? હવે બિઝનેસની અંદર જ્યારે પણ આગળ વધવું હોય એટલે સારી એવી ટીમની જરૂર પડશે અને લોકો એવા જોઈએ છે વિશ્વાસુ. એટલા માટે મારું તો કેવું એવું સજેશન છે કે ભાઈ પાર્ટનર કરતા તમે જે એમ્પ્લોય જે તમારી સાથે છે એમાંથી જ તમે જોવો કે કઈ વ્યક્તિ તમને પૂરેપૂરો સપોર્ટ આપે છે, એને જ આગળ ઉઠાવી લો અને એને પ્રોફિટ શેરિંગમાં યા તો પછી ઇન્સેન્ટિવ બેઝ ઉપર, મતલબ પ્રોફિટ શેરિંગ ઇન્સેન્ટિવ બેઝ ઉપર કરી દો, સેગમેન્ટ બનાવી દેવાય. આ બનાવવાથી કેવું થશે કે ભાઈ જો આપણી ટીમ જે છે, હવે તમે કોઈ બીજાને પાર્ટનર બનાવો તો એ ટીમના જે વિચાર, એ જે પાર્ટનર આવે છે એના વિચારો ટીમ સાથે સેટ થશે નહીં થાય, તમારી સાથે બહુ મજા આવે છે ટીમને. તો આવું પણ ઘણીવાર મેં મારી કંપનીમાં જોયું કે ભાઈ મારી સાથે ટીમને બહુ મજા આવતી હોય ઘણીવાર, પણ કદાચ મારા પાર્ટનરો હોય કે એની સાથે ટીમને ના મજા, ટ્યુનિંગ ના બેસતું હોય, બાકી બધું બરાબર હોય. તો આનાથી કેવું થશે કે મારો એક જ એવો વિચાર હતો કે ભાઈ હકીકતે આપણી ટીમમાંથી જે સારા એવા લોકો છે કે જેણે કંપનીને આગળ વધારવામાં હેલ્પ કરી છે એમાંથી જ એ બેને હેડ બનાવો કે આગળ લઈ લો અને એને પ્રોફિટ શેરિંગમાં ઇન્સેન્ટિવ સેટ કરી દો કે કંઈ પણ. તો એનાથી શું થશે કે એક તો તમે જે પણ સંદેશો તમારો વિચાર છે ને તમારી ટીમને જ ખબર છે, તો બને ત્યાં સુધી જરૂર ના લાગે તો પાર્ટનર ના હોય તો વધારે સારું. ઘણીવાર શું હોય કે આપણા વિચારો અને પાર્ટનરના વિચારો પણ ઘણીવાર મેચ ન થાય એક લેવલ પછી. હમણાં ઝોમેટોની જ સ્ટોરી છે ને, ઝોમેટોમાંથી જ હમણાં 2 પાર્ટનર હતા તો એ લોકો છૂટા થયા અને દીપેન્દ્ર ગોયલે એક રાજ સોમાણીના પોડકાસ્ટમાં પણ કીધું કે ભાઈ અત્યાર સુધી એ પાર્ટનરનો થોટ પ્રોસેસ અમારી બ્રાન્ડ સાથે ચાલતી હતી, બટ બ્રાન્ડને ગ્રો કરવું છે ને જ્યારે 2 પાર્ટનરના વિચારો પણ ભેગા નથી થતા તો કોઈકને તો લીવ કરવી પડશે. તો એમના પાર્ટનરે લીવ કરી અને એવા સમયે પછી કંપનીને થોડુંક છે ને હલચલ થઈ જાય એટલે પહેલેથી જ પ્રિપેરેશન કે જે તમારી અંદર એવો વિચાર થોડ આવ્યો છે કે મારે આટલું મોટું નેટવર્ક બનાવવું છે અથવા મારે પ્લેટફોર્મ એવું મોટું બનાવવું છે કે એની અંદર બધા રોજગારી લે, બધા યુવાનો આવે, પોતપોતાના વિચારો આપે અને પોતપોતાની મહેનત અને જે એની આવડત છે એ એમાં બતાવે તો કંપની પણ મોટી થશે. એ પણ વ્યક્તિ સ્ટેપ બાય સ્ટેપ એવા આપણે લેવલ બનાવવા જોઈએ કે ભાઈ આમાંથી એમ્પ્લોય વ્યવસ્થિત કામ કરીને પાસ થઈ ગયો તો એના પછી એનું લેવલ આગળ હોવું જ જોઈએ.
જો એ એનો નથી- ગ્રોથ આપણે નહીં વિચારીએ તો એ આપણો ગ્રોથ કઈ રીતે વિચારશે? હા, એટલે આ રીતના કરો ને તો મને એવું વિચારે કે આપણી જે ટીમ છે ને એ જ મોટી તાકાત છે. પાર્ટનરની કોઈ જરૂર નથી પડતી. ઇનિશિયલ બેઝ ઉપર તમે જ્યારે JJ5 ચાલુ કર્યું ત્યારે કેટલા પાર્ટનર્સ હતા આમાં? અમે જ્યારે 2015માં જ્યારે શરૂઆત કરી ત્યારે અમે 3 પાર્ટનરથી શરૂઆત કરી હતી. મારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાંથી જ હતા. એ પછી 2018ની વાત કરીએ તો મારે જ્યારે બીજો સ્ટોર કરવો હતો ત્યારે પછી મેં પાછા એક પાર્ટનરની જરૂરત કરી. એ બી મારા ફેમિલી મેમ્બર્સ જ હતા. એટલે આ રીતે શરૂઆતમાં તો મને કોઈ એટલા આઈડિયા નહોતો કે કઈ રીતનું ટીમ સાથે પેલું હોવું જોઈએ, ટ્યુનિંગ, અથવા કઈ રીતનું નેટવર્ક ઊભું કરવું જોઈએ. કેમ કે એના માટેનું આજે જોવા જઈએ ને તો બિઝનેસ માટેનું કોઈ એવું પ્લેટફોર્મ જ નથી કે ત્યાં તમને શિક્ષણ મળે. એવી બહુ બધી એજન્સી છે, કન્સલ્ટન્સી ટીમોય છે, પણ આજે ત્યાં પણ એટલું ડિટેલમાં આવતું નથી કે ભાઈ એકદમ ઝીરો લેવલથી કઈ રીતના આગળ વધવું. તો એટલું બધું કોઈ ડિટેલ નથી. એ તમારો રનિંગ બિઝનેસ છે તે રનિંગને કેમ ફાસ્ટ કરવો એના માટે બહુ બધા પાસે ઓપ્શન છે, પણ એકદમ ગ્રાઉન્ડ લેવલથી નથી. એટલે મને પણ એકચ્યુઅલી કાંઈ એવો ખ્યાલ હતો. અને બીજું અમારા જે ફેમિલી મેમ્બરો છે અથવા પરિવાર છે એમાં પણ એટલો મોટો કોઈ બિઝનેસ કરતું નહોતું. નોર્મલી બધા જાતે જ શીખવાનું હતું, જાતે જ સફળતા તરફ જવાનું હતું. એટલે બહુ બધા અડચણો આવવાની હતી, બધી ખબર જ હતી કે બધી આગળ વધતા જશું ને પાર કરતા જશું. જે પણ સ્ટેજ આવે સ્ટેજ ઉપર સ્ટેજ વધતા જશું આગળ. ડેફિનેટલી. પણ અત્યાર સુધી તમે ફેમિલીમાં બિઝનેસ કરો, કોઈ એવો નેગેટિવ એક્સપિરિયન્સ બન્યો ખરો? જે તમે હમણાં કીધું કે મલ્ટિપલ પાર્ટનર્સ હતા, અત્યારે જે કંઈ પણ છો તમે, તો આમાં નેગેટિવ એક્સપિરિયન્સ થયા તમને ખરા? હા, એટલે 1 by 1 પાર્ટનરો વધારતા અમે 5 પાર્ટનરો ફાઇનલ કોરોના સુધીમાં હતા. એ પછી પણ આગળ હજી મારે મોટું એક્સપાન્શન ગુજરાત લેવલે કરવું હતું. તો પછી મને વિચાર આવ્યો કે ભાઈ હવે પાર્ટનરો વધારવાથી પછી કંપનીના વિચારો આખા અલગ થઈ જશે. કેમ કે પછી મારા એકના વિચારો ઉપર આખી કંપની કદાચ ના પણ ચાલે, તો બધાના વિચારો એમાં ઇન્વોલ્વ કરવા પડે. એટલે પછી અમે એક સ્ટોર પર એવું વિચાર્યું કે ભાઈ આપણે મેનેજર મૂકી શકીએ, એક પ્રોફિટ શેરિંગ જ એને આપી દેવાનો. એટલે આ રીતે અમે પછી પ્લાન કર્યો કે ભાઈ આપણે જેટલા પણ સ્ટોર કરીએ છીએ, જે મોટી નેશનલ કંપનીઓ જેટલી પણ મોટી છે, બધે આ રીતના કઈ રીતના હોય એ મેં પહેલા જોયું. એ લોકોના જે પણ કોઈ મેનેજર હોય અથવા એના કોઈ વિડીયોઝ આવતા હોય યુટ્યુબમાં, જે સિસ્ટમ ટીમની છે કે કઈ રીતના હોવી જોઈએ. તો આ રીતે અમે પછી વિચાર્યું કે હું મારી કંપનીમાં પણ આ રીતની આખી ટીમ અલગ અલગ ડેવલપ કરું. એટલે પછી અમે 5 પાર્ટનરોએ બેસીને વિચાર્યું કે ભાઈ હવે આપણે આગળ કઈ રીતે કરવું જોઈએ. એટલે મેનેજરો અલગ અલગ સ્ટોર પર રાખીને પછી પ્લાનિંગ કર્યું. પણ એક જે માઇનસ પોઈન્ટ કહેવાય કે એ મારી સાથે બહુ એ સમયે એક પ્રોબ્લેમ ક્રિએટ થયો કે જ્યારે પણ આપણે પાર્ટનરોની અંદર કોઈ પણ ડિસિઝન લેતા હોય તો અમુક કેવું હોય કે હવે અંદરથી આપણી પાસે એક વિશ્વાસ એવો આવ્યો કે ભાઈ આ હું કરી શકીશ, ઇન્ટ્યુશન આવ્યું હોય. હા, પણ એ મને આવ્યું. હવે સામે મારા પાર્ટનર હોય તો એને આ વસ્તુ નથી ખબર કે ભાઈ આ થશે કે નહીં થાય. એને ડર લાગતો હોય છે કે ભાઈ આવું મોટું ડિસિઝન લેવામાં નહીં ને કદાચ સક્સેસ ના મળી તો જે અત્યાર સુધીની જે આપણી મહેનત છે એ પણ જઈ શકે છે. ઘણીવાર એ પણ સાચા હોય છે એવા ડિસિઝનમાં, પણ મને અંદરથી એટલી મહેનત ને એટલું પેલું છે કે એનર્જી, હા, કે નહીં કરવું જ છે ને થશે જ, કેમ નહીં. અને મેં અત્યાર સુધીની જર્નીમાં જેટલું પણ પ્રોફિટ કર્યું છે તો હું ઘરે નથી લઈ ગયો. જરૂરિયાત પ્રમાણે હું પ્રોફિટ ઘરે લઈ ગયો, બાકીનો બધો જ પ્રોફિટ રીઇન્વેસ્ટ કર્યો છે. ત્યારે જ મોટી કંપની થાય. આજે કોઈ પણ બિઝનેસમેન વધારેમાં વધારે પ્રોફિટ કાઢીને જો ઘરે લઈ જાય છે તો પછી થાય છે કેવું કે હકીકત બિઝનેસને જરૂર છે, ઘરને જરૂરિયાત ઓછી છે, બિઝનેસના લીધે ઘર ચાલે છે, ઘરના લીધે બિઝનેસ નથી ચાલતું. એટલે મને લાગ્યું કે ભાઈ પહેલા આપણે જરૂરિયાત બિઝનેસને છે, એને આપણે કહેવાય ને ઓલો શ્વાસ, કેમ બોડીને શ્વાસની જરૂર, ઓક્સિજનની જરૂરિયાત છે. જેમ જેમ વધારે ઓક્સિજન મળે એમ વધારે વ્યવસ્થિત આપણી બોડી કામ કરે. એ રીતના બિઝનેસને જેટલું પણ ફંડિંગ મળે ને એટલો બિઝનેસ તાકાતવર બને છે અને મોટો બને છે. તો પછી મને વિચાર આવ્યો કે ભાઈ આપણે પહેલા સ્ટાર્ટિંગ 10 વર્ષ એવા હોવા જોઈએ કે 10 વર્ષની અંદર જેટલો પણ પ્રોફિટ થાય છે વધારે આપણે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, જેથી કરીને કંપની મોટી બને. અને એટલી મોટી બને કે પછી આપણે એમાંથી ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરીને આપણા ઘર માટે કે પરિવાર માટે આપણે લઈ શકાય. પણ સ્ટાર્ટિંગ હું તો કહું બધાએ આ રીતે કરવું જોઈએ. એટલે મેં પણ એ કર્યું એમ. હવે એવામાં કેવું હતું કે પાર્ટનરો ઘણા એક્સેપ્ટ નહોતા કરતા કે ભાઈ અમારે પ્રોફિટ લઈ લેવો છે. તો એવા સિચ્યુએશનમાં ઘણીવાર ઘણા લોકો મારાથી અલગ પણ થયા,
પોતાએ બિઝનેસ પણ આ જ બિઝનેસ શીખીને આ બિઝનેસ પણ કર્યો. પણ મારો એક વિચાર એવો હતો કે પણ જે કંઈ પણ થાય આપણો એક જ ગોલ છે કે ભાઈ આપણે જે પણ કસ્ટમરો છે, જે મિડલ ક્લાસ છે, એના માટે આપણે હરેક સિટી વાઇઝ, કદાચ પેન ઇન્ડિયા પણ જવું પડે તો હરેક સિટી વાઇઝ બધાને નીડ છે. બધા પાસે એટલા બધા પૈસા નથી કે જે ડિઝાઇનર કપડાં પહેરી શકે, એટલે આપણે હરેક સિટીમાં જઈને આપણે સ્ટોર કરવા હતા. એટલે પછી પાર્ટનર આરે ઘણીવાર એવું થાય કે ભાઈ આ વાત ઉપર ડિસિઝન લેવો જ પડે આગળ કે ભાઈ હવે આપણે છૂટા થઈએ. હા, તો એવા સમયે અમે નિર્ણયો પણ લીધા શાંતિથી બેસીને કે ભાઈ કંઈ વાંધો નથી, આપણા વિચારો મેચ નથી થતા, મનભેદ થયા રાખે છે, તો કંઈ વાંધો નહીં, તમે તમારી રીતે આગળ વધો, અમે અમારી રીતે આગળ વધીએ એમ. બટ કહેવાય ને કે જ્યારે કોઈ પણ પાર્ટનરશિપ છૂટા થતા હોય, એમાં પણ જ્યારે ફેમિલી મેમ્બર્સ જ પાર્ટનર હોય એ છૂટા થતા હોય ત્યારે પર્સનલ રિલેશન ઉપર પણ બહુ બધું પ્રેશર આવે. વોટ વોઝ ધ ફેસ? બીકોઝ આ તમારી કન્ડિશનની અંદર ગુજરાતના કેટલાય એન્ટરપ્રિન્યોર્સ, કેટલાય લોકો તારામાં ફસાતા હશે. આ સ્થિતિમાંથી તમે કઈ રીતે બહાર નીકળ્યા અને આને કઈ રીતે મેનેજ કરીને એ સમજવું છે મારે. હવે જ્યારે પણ આવી સ્થિતિ કંઈ આવી તો એવા સમયે પછી મેં વિચાર્યું કે જો હું વધારે આની અંદર જઈશ, મતલબ બ્લેમ કરવા વાળી પરિસ્થિતિમાં જશું તો એવામાં કેવું છે, લડવું પડે અને એવું બધું થાય. પણ લડવા સામે જો જશું ને તો કેવું થશે કે બિઝનેસ ઉપર મોટી અસર થાય. એટલે મેં થોડું ઘણું લેટ ગો કર્યું, કેમ કે એકબીજાને છે ને લેટ ગો જ્યારે પણ કરે ને તો જ આની સોલ્યુશન આવે. લડવાથી સોલ્યુશન હકીકત કોઈ વસ્તુનું આવતું નથી. જેટલું પણ તમે સમજી વિચારીને લેટ ગો કરો કે ભાઈ હજી આપણી લાઈફ તો બહુ મોટી છે, હજી તો કમાવાનો ટાઈમ પણ છે આપણી પાસે, તો થોડુંક લેટ ગો કરીને એને મૂકી દો ત્યાં, અને આપણે જે વિચાર હતો ને પાછો પકડી લ્યો અને ત્યાંથી પાછો આગળ વધો. એટલે અમે એ સમયે સિચ્યુએશન ઘણી ગંભીર થઈ, ઘણું પણ ડિપ્રેશનમાં આવ્યા, પણ એ સમય દરમિયાન મેં ઘણો કંટ્રોલ કર્યો મારા લાઈફની અંદર, અને એ મૂકીને અને જ્યાં પણ મને આનંદ મળતો હતો ને મેં આનંદ લેવાની કોશિશ કરી. કેમ કે કેવું થાય કે દુઃખ જેટલું હોય, દુઃખની સામે દુઃખ જ જોવો તો દુઃખ જ વધારે દેખાવ. ડેફિનેટલી. એટલે મેં મારી ટીમને સાથે રાખીને, અને ટીમે પણ મને એ સમયે બહુ મોટો સપોર્ટ આપ્યો. કેમ કે ટીમે એવું કીધું, જયદીપભાઈ કોઈ ટેન્શન નથી, તમારો જે વિચાર ને ગોલ છે ને એમાં અમને પણ એવું છે કે તમે આટલા આગળ વધશો તો અમે તમારી સાથે છીએ, અમે પણ આગળ જ વધવાના છીએ. તમે તમારો ગોલ રેડી જ રાખો અને આગળ જે પ્લાનિંગ હતું ને પ્લાનિંગ પરફેક્ટ જ કરો તમે, અમે તમારી સાથે છીએ ગમે તે મુસીબત. જયદીપભાઈ, મેં તમારી પાસેથી આ લગભગ એટલી જર્નીમાં 2 કે 3 વખત સાંભળ્યું કે અમારે કંઈક અલગ કરવું હતું, અમારે કંઈક જે અમારા વિચારો હતા એની સાથે વિચારો મેચ નહોતા થતા. એક્ઝેક્ટલી શું વિચાર હતા? એટલે અમારે એવું હતું કે ભાઈ ઇન્ડિયાની અંદર મેરેજ જે છે એ બહુ બધા સિટીની અંદર મેરેજ થાય છે ને સારા એવા ફંક્શન થાય છે. તો મારો એવો વિચાર હતો કે આપણે ગુજરાતની અંદર તો સ્ટોર આપણે કર્યા મોટા જે પણ સિટી છે એમાં, તો હજી ઇન્ડિયામાં ઘણા એવા સિટી છે કે ત્યાં આપણે સ્ટોરની જરૂરિયાત છે અને ત્યાં લોકોને પણ રેન્ટલ આઉટફિટ મળવા મુશ્કેલ થાય છે. તો અમારો વિચાર એ હતો કે બધા જ આખા ઇન્ડિયાની અંદર બધે આપણા એક સ્ટોર થાય, અને આ સ્ટોર થશે તો બીજો એક આપણો વિચાર અમારો એ હતો કે ભાઈ રોજગારી આપણી કંપની અત્યારે 300 થી 400 લોકોને આપે છે, તો જ્યારે પેન ઇન્ડિયા કરશું તો 3000-4000 થી નહીં વધારે લોકોને આપી શકે. હા, એટલે અમારે એ વિચારના લઈને અમારે ચાલુ હતું. પણ આમાં કેવું હતું કે આપણી સાથે જે જોડાયેલા માણસો હતા, પાર્ટનરો હતા, એ લોકોને આમાં એવું થતું હતું કે ભાઈ આટલું મોટું સામ્રાજ્ય કરવા જઈએ તો ભાઈ ફંડિંગની બહુ બધી અછત પડે, આ તો આપણે કમાઈને આમાં ના રોકશું તો આપણે ક્યારે આમાંથી નફો કાઢી શકીએ, અને આમાં જો કદાચ ફેલ થયા તો બધું જશે, તો જે કમાયેલું છે એ પણ જશે. એટલે આવા વિચારોમાં પણ એ લોકો થોડાક સહમત નહોતા થતા. બસ એના લીધે આપણે પછી વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, મારો વિચાર તો મક્કમ જ રહેશે. તો પછી કેવું હતું કે ભાઈ એ લોકોને એવું હતું કે ભાઈ નહીં, આપણે આટલામાં જ કરીને આપણે બસ પૂરું કરવું છે. એટલે પછી વિચાર્યું કે ભાઈ કંઈ વાંધો નહીં, તો પછી હું મારી રીતે આગળ વધું છું અને તમે ત્યાંથી પછી તમારો વિચાર જે કાંઈ છે. બટ એ લોકો મતલબ એ કે સુરતની અંદર નહીં પણ ગુજરાત, એમાં ખાસ કરીને સુરતનું નામ અહીંયા બહુ બદનામ છે કે તમારી પાસેથી શીખેલા લોકો તમારા કોમ્પિટિટર બને. તમે તમારી સાથે જે કંઈ પણ પાર્ટનર્સ હતા, જે કંઈ પણ લોકો જોબ કરતા પણ હશે, એ અત્યારે કદાચ વેડિંગ વિયરની અંદર સેમ બિઝનેસ કેટેગરીમાં હશે, તમે એને કઈ રીતે જુઓ છો? એને એઝ એ કોમ્પિટિટરની નજર તરીકે જુઓ કે પછી કોલેબોરેશન? આકાશભાઈ, આ વાત તમારી સાચી છે કે ભાઈ જે પણ મારામાંથી એમ્પ્લોય હોય કે પાર્ટનર્સ હોય છૂટા પડ્યા હોય ને બીજું આમાંથી જ શીખા હોય, એટલે પછી બીજું કોઈ વિચાર આવે નહીં એને કરવાનો, કેમ કે આટલી મહેનતથી બધું શીખાય એટલે એ તો
એ જ છે કે ભાઈ આ જ બિઝનેસ કરવાના છે. તો આજે કેવું છે કે માર્કેટની અંદર જોવા જઈએ ને તો કસ્ટમરો બહુ બધા છે. આખો બિઝનેસ માટે કે ને આમ કેવાય કે ભાઈ દરિયો છે. એટલે કસ્ટમરો બહુ બધા મળી રહે છે. તો કોમ્પિટિશનની અંદર હું તો એ જોઉં છું કે ભાઈ આજે કોમ્પિટિશન હોય ને તો કામ કરવાની આમ એનર્જી આવે ને મજા આવે. દરરોજ નવું ઇનોવેશન કરી શકે. દરરોજ ઓલું કેવું થાય કે કોઈ કોમ્પિટિશન જ ના હોય ને તો તમે ધંધાની અંદર આળસ થઈ જાય કે ભાઈ આવે જ છે ને કસ્ટમર આવે જ છે ને તો તમે કાંઈ નવું નહીં કરી શકો. રાજા જેવું ફીલ થવા માંડે. હા, એટલે પછી આની અંદર મને એવું વિચાર આવ્યો. અને બીજું કે મેં છે ને 0 થી લઈને સર્જન કરેલો બિઝનેસ છે. એટલે મને દરેક વસ્તુમાં ઇનોગ્રેશન કરવું, નવું કરવું, કઈ રીતના સ્ટોર બનાવવા, એમાં કેવું ફર્નિચર કરવું, કે ટીમ કઈ રીતના કરવી, એને ટ્રેનિંગ કઈ રીતે, આ બધા વસ્તુમાં મને બહુ મજા આવે છે. અને આ તમે જાતે શીખેલા છો એટલે તમારા કેમ કે બીજ તમે જ વાવેલા છે એટલે આ તો કોઈ નથી લઈ શકવાના. કારણ કે પ્રોડક્ટ લઈ શકે, પ્રોફિટ લઈ શકે, પણ અનુભવ કોઈ નહીં લઈ શકે. હા, અનુભવ. અને પછી અંદરથી જ એટલી તાકાત છે ને કે ભાઈ આપણે આ કરવો છે, વિચાર જ એટલો મજબૂત છે ને તો કોમ્પિટિશન હશે તો પણ કોઈ નડવાની છે નહીં. અને કદાચ બાજુમાં શોરૂમ આવે અથવા એ એરિયામાં બધા શોરૂમો બધા એ રિલેટેડ જ થઈ જાય રેન્ટ, તો પણ કેવું છે એક માર્કેટ બનશે. એનાથી હું પછી મારા વિચારને એવું વિચારી લઉં છું કે ભાઈ માર્કેટ બને તો બહુ સારું થઈ ગયું ને. લોકો અહીંયા જ આવશે ને એમાં આપણો સ્ટોર છે એટલે આપણે હવે કેવું આપવું, શું આપવું એ આપણા ઉપર ડિપેન્ડ છે. આ જર્ની હકીકતમાં બહુ જ ઇન્સ્પાયરિંગ છે, બરોબર. બટ તમે જે મને કીધું કે GJ5 થી ચાલુ કરેલું, અત્યારે જીજા ફેશન છે, સો વોટ ઇઝ ધ રીઝન? નામ શા માટે ચેન્જ કર્યું આટલી મોટી બ્રાન્ડ બન્યા પછી પણ? હવે આકાશભાઈ એમાં કેવું છે કે GJ5 ફેશન જે નામ છે તો ગુજરાતની અંદર જેટલા પણ લોકો છે એને બધાને ખ્યાલ છે કે GJ5 એટલે શું છે કે ભાઈ એક પાર્સિંગ નંબર છે સુરતનો. અને હવે મારે સમજો કે રાજસ્થાન કરવું હોય કે ભાઈ MP લેવું હોય મારે, તો બધા અલગ અલગ સ્ટેટ લેવલે જવું હોય તો ત્યાં લોકોને ખ્યાલ જ નથી કે આ GJ5 નો મિનિંગ શું છે. અને આ વસ્તુ મને મારા વેપારી જે દિલ્હીથી હું માલ લાવતો, બોમ્બેથી લાવતો, અમુક બીજા પણ સિટીમાંથી લાવતો, તો એ લોકો મને પૂછતા કે ભાઈ આવું કેવું નામ એમ GJ5 એટલે આનો શું મતલબ શું થયો, આમાં મને કંઈક સમજાવો ને નહીં ખ્યાલ આવે. તો પછી મેં એને વાત કરી કે ભાઈ આ રીતનું છે. તો એવું એ લોકોનું કહેવાનું એવું હતું કે ઓકે ભાઈ તમારા ગુજરાતની અંદર આ ફેમસ છે, પણ જ્યારે તમે ગુજરાત બહાર જશો ત્યારે આ વસ્તુ તમારે ચેન્જ કરવું પડે એવું અમને લાગે છે. એટલે હું જેટલા લોકોને મળું ને બધા પાસે કંઈક ને કંઈક શીખું, સલાહ લઈ લે કે સલાહ ફ્રીમાં મળે છે. એટલે પછી એ લોકોએ કીધું કે ભાઈ નામ ચેન્જ કરવું પડે. મેં કીધું કે ભાઈ કેવું લેવું જોઈએ, નામ કેવું હોવું જોઈએ, એ બી શીખીએ ને આપણે એમ. એટલે પછી એ લોકોએ કીધું કે બિઝનેસને રિલેટેડ નામ હોવું જોઈએ. એટલે મને વિચાર આવ્યો કે બિઝનેસ રિલેટેડ તો હવે કેવું નામ. તો મારી ટીમમાં મેં મારા ગ્રુપ સર્કલમાં ફેલાઈ દીધું ભાઈ મારે કંપનીનું નામ છે ને કંઈક વિચારવાનું છે, એવું વિચારવાનું છે કે મારા ધંધાને લગતું હોય. એટલે પછી ટીમ પાસેથી સજેશન આવવા માંડ્યા, પેજ ભરીને બધા આપે, જયદીપભાઈને સપોર્ટ કરો, એમ નામ આપો, આપણને પૂછ્યું છે. અને હકીકત માર્કેટમાં કેવું છે આપણે ખાલી કહીએ ને કે આ સપોર્ટ કરો અથવા સલાહ આપો, બહુ બધા લોકો આવી જ જાય, સલાહ આપી જ દે. તો મને મારી ટીમમાંથી બધા ડાયરીમાં નામ લખીને આપતા, વોટ્સઅપમાં ઘડાઈ નાખતા. પછી અમને એક નામ એવું મળ્યું એમાંથી કે ભાઈ જીજા ફેશન. હવે જીજા ફેશન એટલે કે ભાઈ જ્યારે પણ પ્રસંગ હોય ને એટલે જીજાજી સાડી, જીજાજી એવું. તો કેવું છે કે સામેવાળા લોકો હોય ને જ્યારે કન્યા પક્ષમાંથી એમાં બધા જીજાજીને વધારે ચીડવતા હોય કે ભાઈ જીજાજી આવવાના છે, પાર્ટી માંગવાની છે, ફરવા જવાનું છે, ઇવન અણવર હોય એ વરરાજાના. એટલે આ રીતનું નામ અમે સેટ કર્યું. બીજું એક એવું છે કે લોકોના માઇન્ડસેટ કેવા છે કે એકી નજરે નામ યાદ રહી જવું જોઈએ. તો એ નામ ક્યારે યાદ રહેશે? એકદમ શોર્ટ. એકદમ શોર્ટ નામ હશે તો એવું કહેવાય કે 2 કે 3 વોવલનું નામ હોય તો એ ઝડપથી યાદ રહે. જેમ કે જીજા 2 વોવલમાં છે. ઘણી બધી એવી કંપની છે કે એના નામ છે ને એકદમ શોર્ટ અને સ્વીટ છે, જેમ કે પૂમા, બાટા, જોકી, ઝારા. તો આ બધી કંપનીને રિલેટેડ મેં જોયું કે હારું નામ છે ને હકીકત આવા બધા જ યાદ રહી જાય છે અને શોર્ટ છે. તો મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે પણ જીજા જીજા ફેશનની શરૂઆત થઈ. એટલે પછી પેન ઇન્ડિયા જવું હતું એટલે પછી વિચારી લીધું કે ભાઈ જીજા ફેશન ફાઇનલ કરીએ. ઓકે, બટ આ જીજા ફેશન હવે જે GJ5 ફેશન જે તમે શરૂઆત કરી એ હવે જીજા ફેશન બની, રાઈટ? કસ્ટમર કેટલું અટવાય છે?
એને એમાં અમે એવું સોલ્યુશન કર્યું કે જ્યારે પણ આવી રીતે કંપનીનું નામ ચેન્જ કરતા હોય તો એવા સમયે શું કરવું જોઈએ કે અમે એવું કર્યું કે જીજા ફેશન બાય GJ5 ફેશન. એટલે કસ્ટમરને ડાયવર્ટ થવા મળ્યું કે ભાઈ ઓકે કંપની એની જ છે GJ5 અને જીજા મતલબ એક જ ગ્રુપ છે. એટલે અમે જેટલા પણ સ્ટોર હતા એમાં બધે અમે જીજા બધે લગાવી દીધું. બેગ હોય, કેરી બેગ હોય, બિલ હોય, બધે જીજા. પછી જાહેરાતમાં પણ જે સોશિયલ મીડિયા છે એમાં પણ જેટલા પણ ઇન્ફ્લુએન્સરો છે બધાને અમે જીજા ફેશનથી જ, તો જેથી કરીને લોકોના માઇન્ડસેટમાં એવું થઈ ગયું ઝડપથી એન્ટર થાય કે ભાઈ આ છે એ જીજા ફેશનમાં કન્વર્ટ થાય છે. એટલે પછી અમે જીજા ફેશન ફાઇનલ કર્યું અને અત્યારે અમારા જે આઉટલેટ રાજસ્થાનમાં છે ત્યાં પછી અમે જીજા જ રાખ્યું. ઉદયપુરમાં છે ને આઈ ગેસ, બીકોઝ ઉદયપુર હમણાં લાસ્ટ મેં વિઝિટ કર્યું હતું ત્યારે જીજા ફેશન આપણે ઉદયપોલ થી આગળ જઈએ એટલે ત્યાં કદાચ હતું. હા, ઉદયપુર છે, ભીલવાડા છે, તો ત્યાં પછી અમે જીજા જ રાખ્યું છે. ત્યાં GJ5 પાછું નથી કેમ કે ત્યાંના લોકોને તો નવું જ છે. જયદીપભાઈ, આ અત્યારે 18 બ્રાન્ચ છે અને અલગ અલગ સિટીઝની અંદર છે, તો ત્યાં તમે ડેઈલી જેમ કે આ ફેશનનો બિઝનેસ છે તો ડેઈલી નવું કલેક્શન જોઈએ, તો એને કઈ રીતે મેનેજ કરો? હવે આના માટે આકાશભાઈ કેવું છે કે અમે બધા સ્ટોરને મેનેજ કરવા અમે મેન્યુફેક્ચર યુનિટ છે એ કદાચ તો આપણે એવું હોય તો ત્યાં જઈએ તો લાઈવ તમને બધું મતલબ મેન્યુફેક્ચરિંગ તમારું ઇન હાઉસ થાય અને તમારું જ પ્રોડક્શન બધી જાય કે બહારથી પણ આઉટસોર્સિંગ થાય? ને અમારું જ મેન્યુફેક્ચર છે એટલે ત્યાંથી જ બધું એ પ્રોડક્ટ બને છે. પણ અહીંયા કરતા તમને હું લાઈવ બતાવીશ ને તો વધારે મજા આવશે. ડેફિનેટલી જો ત્યાં વિઝિટ થતી હોય તો ચલો જઈએ. હા જયદીપભાઈ, નો ડાઉટ તમે મેન્યુફેક્ચરિંગ પણ કરો છો, બ્રાન્ડ પણ બિલ્ડ કરો છો. તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે પર્ટિક્યુલરલી, મેન્યુફેક્ચરિંગ, સેલ્સ કે પછી બ્રાન્ડ બિલ્ડઅપમાં? મેન અમારો પર્પઝ છે કે જે બ્રાન્ડ જે છે સ્ટોર છે એ બધા સિટીમાં જવા જોઈએ, એના માટે મેન્યુફેક્ચરને મજબૂત કરવું પડે. તમારો ઇન્ટરેસ્ટ પર્ટિક્યુલરલી મેન્યુફેક્ચરિંગમાં? હા, એટલે મેન્યુફેક્ચરને મજબૂત કરીએ અને પ્રોડક્ટ સારી બનાવીએ અને ડિઝાઇનિંગ સારી આવે તો જ પેલી બધી બ્રાન્ચ છે એ સારી ચાલશે. અને આખા બિઝનેસમાં તમને ગમતું હોય એ કામ કયું સૌથી વધારે ગમતું હોય? સૌથી વધારે એ કે અમે કસ્ટમરને વધારેમાં વધારે જે કઈ રીતના સર્વિસ ને સારી ડિઝાઇન આપી શકીએ તો એની ઉપર મારી વિચારણા કન્ટિન્યુ ચાલુ હોય. ઓકે. અને હેલ્પ કરવી એમાં જનરલી બિઝનેસ તો સાઈડ થઈ ગયો, પણ જનરલી મારા ફેમિલી ગ્રુપમાં યા તો મિત્ર સર્કલ યા તો એમ્પ્લોય કોઈના પણ ફેમિલીમાં કોઈ પણ ફંક્શન હોય કે કોઈ પણ પેલું હોય તો એમાં હેલ્પ કરવી ગમે, એ બાબતે હેલ્પ કરવી ગમે. ઓકે, આ આપણું મેન્યુફેક્ચરિંગ આવી ગયું શાયદ છે. આ આકાશભાઈ આપણે 2018માં શરૂઆત કરી હતી મેન્યુફેક્ચરને. આવો અંદર બધું બતાવીએ તમને. 2018ની અંદર મેન્યુફેક્ચરિંગમાં શું ખબર શું પડતી? ખબર તો કાંઈ પડતી કઈ રીતના ફેબ્રિક કઈ રીતના પારખવું કે સિલાઈ કઈ રીતના થતી છે, શું ભાવ હોય છે, આ કોઈ વસ્તુની ખબર નહોતી. જો આ અમારો બધો રેડી ફેબ્રિક આવે પછી એમાં અલગ અલગ પ્રોસેસ ઘણી થતી હોય, એની અંદર ફ્યુઝિંગ કરીએ, પછી એમ્બ્રોઇડરી કરીએ. મતલબ તમે પેલા ગ્રે ફેબ્રિક પરચેસ કરો. આ મતલબ ફેબ્રિક ટાઈપ કયું હોય? મતલબ ઇન જનરલ ફેબ્રિકમાં એવું છે કે ભાઈ ક્રેપ છે, રો સિલ્ક છે, સાટિન છે, એવા અલગ અલગ ઘણા ફેબ્રિકના પ્રકારો આવે. TR ફેબ્રિક છે, પણ હવે એમાંથી બનવાનું શું છે? જેમ કે કુર્તો બને છે તો એના માટે લાઇટ વેટ વાળું ને હળવું કપડું જોઈએ. ધારો કે આવું બ્લેઝર બને છે તો એમાં TR ફેબ્રિક ને કડક ને થોડુંક હેવી જોઈએ, તો એ રીતનું ફેબ્રિક જોઈએ. પછી શેરવાની હોય તો એને પાછું કેવું છે કે વ્હાઈટ ઉપર ઓફ વ્હાઈટ ઉપર હોય, એમાં પાછું એમ્બ્રોઇડરી કરવાનું એટલે ડિઝાઇન ઉઠે આખી. એટલે બધા કપડા અલગ અલગ હોય. પછી કાર્નિવલ હોય તો એના માટે આપણે આખી મલ્ટી કલર પ્રિન્ટ થાય એ રીતનું પ્રિન્ટ વાળું કપડું જોઈએ. પછી એમાં હેન્ડવર્ક એમ્બ્રોઇડરી કરાય છે. એમ્બ્રોઇડરી વર્ક પણ આપણે ઇન હાઉસ થાય કે એ બહાર જોબ કરાવીએ? એ હવે બહાર આપણે જોબ વર્ક કરાવીએ છીએ, પણ ડિઝાઇન આપણી હોય, જોબ વર્ક આપણે બહાર કરાવી દઈએ. જયદીપભાઈ, આટલું બધું ફેબ્રિકનો સ્ટોક રાખવાનું રીઝન શું? એમાં એવું છે કે આપણી પાસે જે અત્યારે મશીનરી છે, કારીગરો જે સિલાઈ મશીન કહેવાય, દરરોજનું 90 થી 100 પીસ આપણે દરરોજના બનતા આઉટફિટ બને, ફાઇનલ આઉટફિટ. હા, ફાઇનલ. એટલે ડેઈલીનું ડેઈલી કપડું જોઈએ જ કે એને પાછું કામ આપવું પડે તો જ બધી પ્રોસેસ સિસ્ટમ તો ચાલે. હા, એટલે દરરોજનું દરરોજ કપડાનો સ્ટોક એટલો આવે અને પછી જે સ્ટોક આવે એમાંથી જે પ્રમાણે જે વહેલી જરૂરિયાત હોય શોરૂમ વાળાને એ પહેલાં સીધું માસ્ટરને આપી દઈએ
એટલે એ સીધું કટિંગ કરી નાખે અને મશીનમાં આપી દે એટલે કામ ચાલુ થાય. ઓકે, આના પછી લગભગ સ્ટિચિંગ જ થતું હશે ને ડાયરેક્ટ? હા, આની પછી નહીં, હેન્ડવર્ક થાય ને, નોર્મલ ટચઅપ આવે. ધારો કે ફેબ્રિક છે એમાં નોર્મલ હેન્ડવર્ક હોય, એમ્બ્રોઇડરી હોય, મિક્સિંગ. હવે કોન્સેપ્ટ આખા એ રીતના આવી ગયા છે. પહેલા એવું હતું કે સ્ટાર્ટઅપ ઓનલી ફોર હેન્ડવર્ક જ થતું હતું. હવે મશીનરી એવી આવી ગઈ, ટેકનોલોજી આવી ગઈ, એટલે ઘણું ખરું કામ જે હેન્ડવર્ક વાળો હતો ને એ મશીનરીએ લઈ લીધું છે. તો બિચારા કારીગરો, હા, એટલે એ તો હવે સમય સાથે પરિવર્તન થાય છે. અત્યારે આપણે ત્યાં શું સિનારીઓ છે? મતલબ કેટલા લોકો અત્યારે હેન્ડવર્ક કરે છે કે મશીનરી ઉપર આપણે જઈ રહ્યા છીએ? એટલે શરૂઆત સ્ટાર્ટિંગ જ્યારથી કર્યું હતું ને ત્યારે તો પ્યોર હેન્ડવર્ક જ થતું હતું. પણ હમણાંથી છેલ્લા 2 વર્ષથી છે ને મશીનરી એવી આવી ગઈ છે કે હવે હેન્ડવર્કની જગ્યાએ મશીને કામ લઈ લીધું. એટલે કારીગરો પાસે કેવું થાય છે કે કારીગરોને કામ કરવામાં ટાઈમ લાગે છે, અને ટાઈમ લાગે એટલે ખર્ચ પણ વધારે થવાનો છે. એટલે એ ખર્ચ વધારે થાય એટલે પીસની કિંમત ઊંચી થઈ જાય. કિંમત ઊંચી થાય તો કસ્ટમરને હેવી પડે. એટલે આપણે પછી એવું વિચાર્યું કે ભાઈ આપણે એ મશીનમાં બનાવીએ અને નોર્મલ જ્યાં પણ હેન્ડવર્કની જરૂર લાગે ત્યાં હેન્ડવર્ક કરીએ, એટલે પીસની કોસ્ટ નીચી થઈ જાય. એટલે આપણે કસ્ટમરને પણ રિઝનેબલ આપી શકીએ, હા, પ્રાઇસમાં આપી શકીએ. હા, અમારી ઓફિસ છે આકાશભાઈ, અને અહીંથી અમારી આખી જર્ની જે કાંઈ અત્યારે લગીને હતી ને, પહેલા જૂની ઓફિસ આ હતી. તમે અહીંયા બેસતા? પછી અમે કોર્પોરેટ શિફ્ટ કર્યું આખું. પહેલા હું અહીંયા બેસતો, અહીંયા જ બધા અમે ડિસ્કશન કરતા. હા. અને આ એ જ હજી ખુરશી સ્ટોરેજ, હા, એ જ ખુરશી તો એ નથી, બીજી છે. પણ અત્યારે તો શું છે, આ એમને સ્ટોરેજ કરી નાખ્યું. પણ પેલા અહીંયા જ અમે હતા, એટલે યાદ માટે એમને રહેવા દીધી છે. અહીંયાથી આખું સામ્રાજ્ય ઊભું કરેલું છે. અહીંયાથી જ કરેલું હતું. અહીંયા ત્યારે જીજેફાઈ હતું. હા, અહીંયા જીજેફાઈ. હવે બીજું આકાશભાઈ, આપણે નીચે જે ફેબ્રિક જોયું ને એ ફેબ્રિક પછી ફાઇનલ અહીંયા માસ્ટર પાસે આવે. ઓકે, એટલે માસ્ટરને આપણે કેવું હોય કે જે સાઈઝ આપી હોય એમાંથી શું બનવાનું છે, કોટી છે, બ્લેઝર છે, જોધપુરી છે, તો એ બધું આ રીતે લગાવે ઘડી, અને પછી ફાઇનલ એના માપ મેઝરમેન્ટ પ્રમાણે પ્રોસેસ થાય, કટિંગ. ફરમાં મતલબ બોડી સાઇઝ પ્રમાણે ફરમાં પહેલેથી પ્રી ડિસાઇડેડ. હા, એ પ્રી ડિસાઇડેડ છે, પણ કોઈ કસ્ટમાઇઝ કદાચ ઓર્ડર આવ્યો હોય તો મેઝરમેન્ટ થી ને કટિંગ થાય ખરી. ઓકે, હવે પેલું આપણે માસ્ટર વાળું જોયું આકાશભાઈ, એની પછી ફાઇનલ એ જે માસ્ટર હોય ને એ બધા અલગ અલગ મશીન વાઇઝ પ્રોગ્રામ આપે કે ભાઈ આ સાઇઝના પીસ આને બનાવવાના, આ સાઇઝના આ મશીનને બનાવવાના. એટલે આ રીતે આખું એ મેનેજમેન્ટ માસ્ટર જોતા હોય છે. પછી મશીને ફાઇનલ શું કરે, ફિનિશિંગ કરે એ લોકો, એમાં અસ્તર લગાવે. ફાઇનલ ઉપર ફેબ્રિક હોય, નીચે અસ્તર હોય. હા, એટલે કારીગર પછી શું છે, ટીચિંગ કરે, સાથે સાથે ફિનિશિંગ આપી, પ્રેસ આપે. હા, એટલે ફિનિશિંગ આપે તો જ એનો લુક ને ગેટઅપ વધે. અને પાછું મેઝરમેન્ટથી માપે કે જે ભાઈ ફર્મામાં જે હતું એ જ સેમ આવે છે ફાઇનલ ફિનિશિંગ. તો એ આખી આ બ્લેઝર કે શેરવાની કે ઇન્ડો વેસ્ટર્ન કંઈ પણ બને કોટી, એ ફાઇનલ પછી જ આખો આઈડિયા આવે, તો જ દેખાવ આવે. અને જ્યારે જો ફિટિંગ કોઈને પણ થોડુંક નડતું હોય ને ત્યારે હંમેશા પ્રોબ્લેમ આવે, કારણ કે એ કમ્ફર્ટેબલ ના રહી શકે. અત્યારે આપણી પાસે કેટલા સ્ટિચિંગની અંદર કેટલા લોકોને તમે એમ્પ્લોયમેન્ટ આપો છો? આપણે ટોટલ સમજો ને 20 થી 22 મશીનરી છે ટીચિંગની, આ મેન્સની અત્યારે. અને એક મશીને 2 કારીગર હોય. એક કારીગર ઉપર સિલાઈ કામ કરતા અને એક નીચેથી એને ફિનિશિંગ આપે, હેલ્પર. દરેક જગ્યાએ એવી રીતના જ હોય, એક મેન આગળ હોય, એક હેલ્પર હોય. તો આમાં પણ એ રીતના જ હોય. અને એની ટીમમાં એક એવી વસ્તુ છે, એ મેં નોટ કરી કે આ લોકો કેવું કરતા હોય કે ભાઈ ફાઇનલ જે સ્ટિચિંગ કરતા હોય ને એની નીચે જે હેલ્પર હોય ને એ શીખતા હોય, અને એને એક્સપિરિયન્સ એ થઈ જાય. અને પછી ફાઇનલ પછી એ આગળ મશીન જ આવે, પાછા એની પાસે બીજો એક હેલ્પર આવી જાય. અચ્છા, એટલે એની પણ આખી ટીમ આ રીતના આગળ ડેવલપ થતી જાય. એક્ઝેક્ટલી. જેદીભાઈ, તમે હમણાં મને કીધું કે ભાઈ ડેલી 90 થી 100 પીસ તમારે અહીંયા બને, તો એ લોકોનું એ મેનેજમેન્ટ કરવું, બીકોઝ આ બધા લોકો એટલા એજ્યુકેટેડ ના હોય, સ્કિલ્ડ લોકો હોય બટ એજ્યુકેટેડ ના હોય, તો આનું કઈ રીતે મેનેજ થાય કે ભાઈ આ પ્રોજેક્ટ અથવા તો આ આઉટફિટની ડિઝાઇન અહીંયાથી અહીંયા ગઈ, અહીંયાથી ગઈ અને ફાઇનલ બની, એ મેનેજમેન્ટ કઈ રીતે થાય? એટલે એ કેવું છે કે આગળથી ઓર્ડર આવતો હોય એ પછી આગળ માસ્ટર પાસે બધી વસ્તુનો, ફર્સ્ટ માસ્ટર પાસે છે, કે કઈ સાઇઝ, કેવી ડિઝાઇન, કઈ રીતનું બનાવવાનું છે. પછી માસ્ટરને વધારે ખ્યાલ હોય કે આ ડિઝાઇન થોડીક અટપટી છે, તો એ ખબર હોય કે ભાઈ આ 2 મશીન છે ને એની પાસે જ આ વસ્તુ બનશે. ઓકે, એટલે એને જ આપે. અને આખી ટીમ હોય એ માસ્ટર જ ઓપરેટ કરતા હોય, આખી ટીમ માસ્ટર જ ઓપરેટ કરે. ઓકે, ગેટ ઇટ. હિસાબ જે કઈ એનો છે એ આખો માસ્ટર પાસે આખી બુક હોય, બધાના ડિપાર્ટમેન્ટ હોય. સાંજે જેટલો માલ રેડી થાય એ માલ પછી ત્યાં જમા કરાવે, ત્યાં લખાઈ જાય કે ભાઈ આટલા પીસ આને આપ્યા, જમા કર્યા. હા, એટલે ફાઇનલ એનું પછી મંથલી જે કાંઈ એનું કાઉન્ટ થતું હોય એ પીસ કેટલા એને જમા કરાવ્યા છે એને આધારે એનો આખો હિસાબ. ગેટ ઇટ.
હવે આપણે જોયું કે શેરવાની બ્લેઝર ઇન્ડો વેસ્ટર્ન કઈ રીતના ટીચિંગ થાય અને કઈ રીતના એનું ડિઝાઇન. હવે આપણે ચોલી છે, બ્રાઇડલ ચોલી છે, જે એન્ગેજમેન્ટની ચોલી છે, એ બધી કઈ રીતના ડિઝાઇનિંગ થાય એ આપણે જોઈએ. ડિઝાઇનરો છે ને 4 થી 5 ડિઝાઇનો વિચારે અને પછી કેચ બનાવતા હોય છે. એમાં શેરવાનીના કેચ આવી જાય. હવે જુઓ તો આ છે બ્લેઝરનો જે ફર્મો આવે ને ફ્રન્ટ, આ એનો કેચ બનાવેલો છે. ઓકે, હા, માઇક્રો એકદમ વર્ક. હા, માઇક્રો નાની નાની પાંદડી છે કે ફ્લાવર છે. કોઈ અત્યારે ફિગર વાળા પણ આવી ગયા છે, એનિમલ્સ ફિગર આવી ગયા છે. તો એવી રીતના અલગ અલગ કંઈ પણ પેટર્ન મૂકે અને દરરોજનું નવું જ ક્રિએશન બનાવવાનું હોય છે. કેમ કે ફેશન ઇન્ડસ્ટ્રી હોય ને એટલે હંમેશામાં એક ચેલેન્જ હોય કે ભાઈ ડેઈલી એમાં નવું જોતું હોય, બરાબર, અને ટ્રેન્ડ પ્રમાણે જ નવું બનાવવું. તમે આ જે ફેશનના ટ્રેન્ડ છે એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરો? હવે આજે કેવું છે કે કસ્ટમરો જોવા જઈએ ને તો ઘણા હોશિયાર છે, આપણા કરતા વધારે હોશિયાર છે. હા, એટલે વધારે અમે કસ્ટમર ઉપરથી જ શીખી લઈએ કે ભાઈ કસ્ટમરો જ કહે કે ભાઈ આવું કંઈક હોય તો બતાવો, આવું હોય તો બતાવો, અથવા આ ટાઈપનું જોઈએ છે. માર્કેટમાં હોય નહીં પણ એનો વિચાર એવો હોય કે આવું મને પહેરવું છે. તો એના ઉપરથી ત્યાં સ્ટોર ઉપરથી સ્ટોર મેનેજર હોય કે સ્ટોરના કોઈ ડિપાર્ટમેન્ટ હેડ હોય એ અમારા સુધી મેસેજ પહોંચાડે કે આ કલરમાં યા તો આ ટાઈપની પેટર્નમાં આવી રીતે અમારે ક્રિએશન જોઈએ છે. એ પછી અહીંયા ડિઝાઇનરોમાં એ વિચાર આવે અને એ પ્રમાણે પછી આખી ડિઝાઇન ક્રિએશન લાવતા હોય છે. આવો એવો કોઈ ચાન્સ છે કે આપણે ત્યાં જે ડિઝાઇન બનતી હોય, બરાબર, એ અધર કોઈ પણ બ્રાન્ડના શોરૂમમાં પણ હોય અથવા તો એનામાંથી આપણે ઇન્સ્પાયર થઈને આપણે બનાવીએ, એવું કઈ પોસિબિલિટી થાય? ઘણીવાર કેવું થતું હોય કે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પીસ સમજો કે કોઈ બનાવ્યો છે કોઈ પણ, અને માર્કેટમાં ડિમાન્ડ જ એટલી ઊભી થાય છે કે આ જ જોઈએ છે, આવું જ ડિઝાઇન તો સેમ બનાવવી પડે છે. અને ઘણીવાર ક્રિએટિવિટી કરીને કંઈક અલગ છે બી બનાવીએ છીએ આપણે. એટલે સિમિલર 20-30% જેવું કેવું હોય કે બધા શોરૂમ જેટલા પણ છે એ બધા પાસે સિમિલર પણ હોય છે અને બાકી બધી બ્રાન્ડ્સ અલગ અલગ પોતપોતાની રીતે ક્રિએટિવિટી કરતી હોય. તો અમે પણ આ રીતના સાડી છે, ગાઉન છે, ચણિયા ચોલી છે, તો અહીંયા ડિઝાઇનર કન્ટિન્યુટી એમાં જ સોશિયલ મીડિયામાં જોતા છે કે હવે કયો ટ્રેન્ડ બદલાય છે, આવનારા સમયમાં શું આવવાનું છે નવું, એ પ્રમાણે કેચ બનાવે. કપડું જે છે એમાં કલર ચાર્ટ જે આવતો હોય તો કેવા કલરના કોમ્બિનેશન લેવા, આ અવનવી જે વસ્તુ છે એ ફાઇનલ અહીંયા ડિઝાઇનર કરતા હોય છે. આ એક ફેશન ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ પણ ફેશન ઇન્ડસ્ટ્રીમાં છે ને, આ એક મેં હંમેશા ક્વેશ્ચન સાંભળ્યો છે કે આ લોકોએ અમારી બ્રાન્ડની ડિઝાઇન કોપી કરી લીધી અથવા તો આ અમારી ડિઝાઇન છે, બરાબર. આવો તમને કંઈ ફેસ થાય ક્યારે? થાય. એ તો અમારી ડિઝાઇન ઘણીવાર બનતી હોય તો સામે ઘણા પણ માર્કેટમાં હોલસેલ કરતા હોય યા તો રિટેલ કરતા હોય તો અમારી સેમ વસ્તુ પણ ડિમાન્ડ કરતા હોય. મતલબ કોપીથી કઈ ફરક નથી પડતો? નથી પડતો. અત્યારે તો ધંધો આપણે વાત થઈ ને એમ કે ભાઈ આ દરિયો છે. કેવું છે કે જેના હાથમાં કસ્ટમર છે એ રાજા છે. એટલે ડિઝાઇન થી કેવું છે, કસ્ટમરને ગમે ને એવી ડિઝાઇન બનાવવાની, એટલે ચાલવાનું જ છે. કોપી હારે કોઈ મતલબ છે નહીં. આકાશભાઈ, અત્યારે આપણે જે કેચ બનાવે એ જોયું. કેચ બન્યા પછી જે આપણે મશીન વર્ક જે થતું હોય ને એટલું મશીનમાં થાય, બાકીનું જે હેન્ડ કરવું પડે એ અહીંયા લાઈવ થાય. મતલબ આ વેલ્યુ એડિશનનું જેટલું કોઈ પણ વર્ક છે એ બધું અહીંયા થાય. જેમ કે મોટા મોટા અમુક કંઈક એવા શેપના કંઈ આકારવાળા સ્ટોન છે, મિરર છે. હા, અમુક જે એવી વસ્તુ હોય ને એ અહીંયા હેન્ડવર્ક થાય. જરદોશીનું કામ લઈ લો, પછી સાદી છે, પોત છે, આ બધી વસ્તુ હેન્ડ થાય. અને એ એટલું મલ્ટી કલર વાઇઝ કામ થતું હોય ને એટલે આ કારીગરો પાસે આવડત જ એટલી મસ્ત છે કે આમ તમને જોવું જ ગમે. તમે જોઈ શકો છો. સ્કિલ્સ છે ને, જે સ્કિલ્સ, મેન્યુઅલ સ્કિલ્સ, બરાબર, મશીનરી એની જગ્યા નો ડાઉટ અત્યારે લે છે, બટ હ્યુમન ટચ જ્યાં મળે ને એની વેલ્યુ અલગ હોય. આ પહેલા એક રીતે આવી રીતના એક સેમ્પલ બને કળી, પછી આ જેટલા બીજા પછી જે કારીગરો છે આને જોઈને પછી કોપી કરે. ઓકે, એક કળી આ મતલબમાં બનેલી છે. ઓકે, જયદીપભાઈ, અત્યારે નો ડાઉટ મશીનરીઝ પણ એટલી બધી ઇવોલ્વ થઈ ગઈ છે, બીડ્સના મશીન પણ માર્કેટમાં આવી ગયા છે, અને આઈ ગેસ મને એટલું બધું ખ્યાલ નથી બટ આ બધા કામના પણ મશીન્સ આવી ગયા છે. ફ્યુચર શું છે હવે? લાઈક હ્યુમન કામ છે એ ટ્રાન્સફોર્મ થઈ જશે મશીનમાં? તમે આ ઇન્ડસ્ટ્રીમાં છો, તમને શું લાગે? અત્યારે કેવું છે, દરેક પ્રોડક્ટ બનવામાં હેન્ડવર્કમાં બહુ ટાઈમ લાગે છે. એટલે આવનારા સમયમાં એવું દેખાય છે કે હવે ટેકનોલોજી એટલી આગળ વધતી જાય છે તો દરેક વસ્તુના મશીનરી આવી ગઈ છે. જે પણ પ્રોબ્લેમ ક્રિએટ થતો ને એની મશીનરી આવી છે. એવો અમારે આમાં પ્રોબ્લેમ એ હતો કે ભાઈ આનું કોસ્ટિંગ બહુ ઉપર જતું હતું. આજે દરેક કસ્ટમરોને હેન્ડવર્ક વાળું જ પહેરવું છે, બધું એકદમ બારીકીથી કામ થયેલું પહેરવું છે. તો એના માટે હેન્ડવર્ક હાથેથી થાય તો આ એક ચોલી બનવામાં
અમારે છે ને 10 થી 15 દિવસ જાય છે. એટલે કોસ્ટિંગ બધું આની ઉપર એટલું આવે તો અમે વિચારીએ કે ભાઈ આ વસ્તુ હવે ટેકનોલોજી આવે છે તો માર્કેટમાં, કામ સ્પીડમાં થશે સ્પીડમાં થશે. અને કદાચ જો કામ સ્પીડમાં થાય છે એટલે કોસ્ટ ઓફ ટાઈમ જે છે હા. આપણને ઓછો પડે તો જે પ્રોડક્ટની અફોર્ડેબિલિટી છે ક્લાયન્ટ માટે હજી સસ્તી બની સસ્તી શકે બને. પોસિબિલિટી છે. એટલે અમારું એ જ છે કે આવનારા સમયમાં હજી જેટલી પણ મશીનરી આધુનિકતા આવે છે એમાં બધી પ્રોડક્ટ બનતી થાય, બને એટલું ફાસ્ટિંગ મળે તો અમે કસ્ટમરને ફાસ્ટ ડિઝાઇન આપી શકીએ. ડેફિનેટલી. હવે આકાશભાઈ ઉપર આપણે જે મેન્સનું ને લેડીઝનું જે ચણિયા ચોલી શેરવાની બધું જોયું ને એ ફાઇનલ પીસ જે બધા બને ને એટલે બધા એ નીચે આવે. આજે જ બધું મોસ્ટ ઓફ માલ પાર્સલ થઈને ગયો કેમ કે અત્યારે સિઝન ફૂલ ચાલે છે, ફૂલ એટલે ફૂલ મેરેજ સિઝન છે એટલે બધો સ્ટોક અત્યારે શોરૂમે બધો જતો રહ્યો છે. હજી આ બધો સ્ટોક છે એ આ 2 દિવસમાં જ ક્લિયર થઈ જાય. દરરોજ ને દરરોજ આવે નીચે ભરાઈ જાય, પાછો 2 દિવસમાં પાછો ખાલી થઈ જાય. પણ તમારે 18 બ્રાન્ચ ઉપર અહીંયા જે સપ્લાય કરવાનું બરાબર એને તમે કઈ રીતે મેનેજ કરો કે ભાઈ ત્યાંથી કઈ રીતે રિક્વાયરમેન્ટ આવે અથવા તો અલગ અલગ સિટીઝની અંદર છે ને તો એને કઈ રીતે મેનેજ કરો? એ બધું અમારું એક સોફ્ટવેર બેઝ આખી બનાવેલું છે કસ્ટમાઇઝ. ત્યાંથી જે રિક્વાયરમેન્ટ હોય એ બધા એમાં ઓર્ડર નાખી દેતા હોય છે અને અમારું આખું જેટલી ડિઝાઇનિંગ છે ને એનું આખું ફોલ્ડર હોય એમાં દરરોજની દરરોજ ડિઝાઇન અપલોડ થાય. એ અપલોડ થાય એ ડિઝાઇન હોય એ સિલેક્ટ કરે એમાંથી અથવા એને કોઈ કસ્ટમાઇઝ બનાવવું હોય તો એ લોકો ડિઝાઇનિંગ આપે એટલે અહીંયાની જે ટીમ છે એની પ્રોસેસ છે આખી કે જે ઓર્ડર આવે છે એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ વાઇઝ કામ ડિવાઈડ થઈ જાય. શેરવાની ડિપાર્ટમેન્ટ અલગ હાલતો હોય, ચોલીનું અલગ ચાલતું હોય, એસેસરીઝ ડિપાર્ટમેન્ટ અલગ હોય, એમ બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ કામ બટાઈ જાય અને દરરોજ કામ આવે પછી જે રેડી પ્રોડક્ટ થાય એટલે બધા ડિપાર્ટમેન્ટ ભેગા થઈને પાછું પાર્સલ છે ભાઈ આ સિટીનું છે, અમદાવાદ છે, રાજકોટ છે, રાજસ્થાન છે, તો બધા સિટી વાઇઝ પાર્સલ પછી દરરોજના દરરોજ પેકિંગ થતા હોય. ઓકે. મને લાસ્ટ ક્વેશ્ચન મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં જયદીપભાઈ બહુ બધા માર્કેટની અંદર અત્યારે વેડિંગ આઉટફિટના રેન્ટલ આઉટફિટ માટે શોરૂમ લઈને બેઠા છે બટ છતાં પણ કસ્ટમર જીજા ફેશન પસંદ કરે છે તો એના મેઇન રીઝન શું છે? હવે આના માટે આકાશભાઈ હું તમને જવાબ છે ને શોરૂમ ઉપર આપણે જઈશું ને તો ત્યાં મળશે તમને. ડેફિનેટલી. ચલો તો જઈએ. હા પાકો. જયદીપભાઈ ઇન જનરલી લોકો શોરૂમ ઉપર કામ કરતા હોય ત્યારે ઈ કોમર્સનો ટ્રેન્ડ પણ બહુ વધી ગયો છે ઓનલાઈન વેબસાઇટ ઉપર. તમે આને ફ્યુચરમાં ઈ કોમર્સ કે પછી ઓનલાઈન સેક્ટરમાં જવાનું કોઈ પ્લાનિંગ ખરું? એટલે આગળ ફ્યુચર એવું છે કે અમે આ બિઝનેસને રેન્ટલને જ અમે ઈ કોમર્સ ઉપર લઈ જવા માંગીએ છીએ અને એની અંદર થોડાક સાઇઝ ઇસ્યુ ને બધા છે એટલે હજી એની ઉપર અમારું વિચારણા ચાલે છે કે કઈ રીતે એને સોલ્વ આઉટ કરવા કે જેથી કરીને હજી આવનારા સમયમાં લોકો પાસે ને ટાઈમ નહીં હોય અને ઇન્સ્ટન્ટ બધું જોતું હશે તો એના ઉપર અમારું બધું ચર્ચા વિચારણા ચાલે છે. આઈ રિયલી એપ્રિશિએટ કે ભાઈ આવનારું ફ્યુચર જે છે 5 વર્ષ પછી કદાચ આ જ ટ્રેન્ડ આવવાનો છે તો એ અત્યારથી તમે પ્રિપેરેશન ચાલુ કરી દે છે. તમે બિઝનેસમાં ઓટોમેશન ઉપર કેટલું ભાર મૂકો? બિઝનેસની અંદર અત્યારે ઓટોમેશન ઉપર જ વધારે મારું ફોકસ છે કેમ કે બિઝનેસમેન હોય ને વ્યક્તિ એના માઇન્ડમાં બહુ બધા ઇનોગ્રેશન નવું લાવવાનું એના માઇન્ડમાં જ આવે તો એ જો ફ્રી ના હોય અને બિઝનેસમાં બિઝી થઈ જાય તો પછી કંપનીની અંદર જે પણ નવા વિચારો લાવવા છે એ કંઈ આવશે નહીં. પછી 2x 4x જે ગ્રોથ લાવવો છે એ બી એક બિઝનેસમેન હશે એ લાવી શકશે. એટલે મારી કંપનીની અંદર ઓટોમેશન ઉપર જ મોસ્ટ ઓફ આગળ જતા પણ હજી કેટલી સ્મૂથલી ચાલે અને ઓટોમેશન ઉપર ચાલે એની ઉપર ફૂલ ફોકસ ચાલે. ત્યારે બહુ બધા બ્રાઇડલમાં કે પછી શેરવાનીમાં તમે જો જતીન માલિકની શેરવાની પછી માનિયાવર હોય કે પછી મનીષ મલ્હોત્રા હોય આ બધાનું કલેક્શન્સ હોય તો એના કલેક્શન્સથી આપણું કલેક્શન્સ કઈ રીતે અલગ પડે અને શા માટે આપણું વધારે લોકો પસંદ કરે છે અને આ કોમ્પિટિશનમાં આપણે કઈ રીતે બ્રાન્ડ બનાવવાના? આકાશભાઈ એમાં કેવું છે કે આપણે હકીકતે છે ને કોમ્પિટિશન એ વસ્તુ આખી અલગ છે કેમ કે અમારો બિઝનેસ આખો રેન્ટલ છે. જતીન મલિક લઈ લો, માનવા લઈ લો, એ બધું સેલિંગ કોન્સેપ્ટ છે અને જે લોકો અફોર્ડેબલ છે જે પરચેસ કરી શકે છે એ બધી બ્રાન્ડ પાસેથી જ હશે અને એ એક પીસ જ બનાવતા છે આઈ ગેસ. હા એ લોકો કસ્ટમાઇઝ જ કરતા હોય છે અને અમારું આખું જે કામ છે એ બલ્કમાં છે એટલે મેન્યુફેક્ચર બલ્કમાં થવાનું છે એટલે એની કોસ્ટ પણ ડાઉન આવશે. હશે ડિઝાઇનર પીસ જ પણ હા અને આજે જે કસ્ટમરો જેટલા પણ છે એ બધાને એકદમ નોર્મલ રેન્ટની અંદર વસ્તુ જોતી હોય તો એ બધું અમારું એ છે કે ભાઈ આખા ઇન્ડિયાની અંદર આપણે જે પણ મિડલ ક્લાસ છે અને જે પણ મેરેજની અંદર જે કોસ્ચ્યુમ ડિઝાઇનર જોઈએ છે એ અમે એક અફોર્ડેબલ પ્રાઇસની અંદર પ્રોવાઈડ કરી શકીએ. એટલે અમારી કોમ્પિટિશન એ લોકો સાથે જોવા જઈએ તો છે જ નહીં. તો હવે આકાશભાઈ આપણે ખબર વચ્ચે મેં એક વાત કરી હતી કે ભાઈ 2018-19માં એક એવો શોરૂમ જે મોટું કલેક્શન વિશાળ રેન્જ મળે
એ શોરૂમ તરફ આપણે જવાનું યોગી ચોક બ્રાન્ચ વાળો ને? હા એ યોગી ચોક બ્રાન્ડ ત્યારે મારા ફેમિલી બધા ના પાડતા હતા તો એ શોરૂમ આજે મારે તમને બતાવો છે જોઈએ કે ભાઈ ઈ રિસ્ક કેવું છે. હા એ શોરૂમ ને તમને બધું અંદરથી ફીલ કરાવું. તો આકાશભાઈ ગુજરાતમાં અને રાજસ્થાનમાં આપણી ટોટલ 18 બ્રાન્ચ છે ને એમાં સૌથી દિલની નજીક હોય ને તો આ શોરૂમ યોગી ચોક બ્રાન્ચ વાળો છે કેમ કે આ શોરૂમમાંથી અમને છે ને બહુ બધી નાની નાની વસ્તુ શીખવા મળી છે ને અહીંથી જ અમારો ગ્રોથ થયો છે. આ જયદીપભાઈ સાથે વિતાવેલ 3 કલાકથી વધારેનો સમય મારા માટે એક લર્નિંગ સેશન હતું. 18 શોરૂમ, 500 થી વધારે લોકોની ટીમ અને દરેક બ્રાન્ચમાં સતત ગ્રાહકોની ઉભરતી ભીડ વચ્ચે આજે પણ જયદીપભાઈ ગ્રાહકો માટે જ વિચારે છે. અહીંયા મેં શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, કોટી કુર્તા, બ્લેઝર, સાઇડર અને બ્રાઇડલ માટેની લહેંગા ચોલીનું એકદમ ફ્રેશ કલેક્શન તો જોયું જ, બટ જે બારીકાઈથી જયદીપભાઈએ મને આ દરેક વસ્તુ એક્સપ્લેન કરી તેમાંથી હું શીખ્યો કે જો તમે તમારા કસ્ટમર્સના ફાયદાનું વિચારશો તો તમારે તમારા ફાયદાનું વિચારવું નહીં પડે. અને બિઝનેસનો સાચો ખેલ આ શોરૂમથી જ શરૂ થાય છે કારણ કે આ બિઝનેસ કોર્પોરેટ ઓફિસ કે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી નહીં પરંતુ શોરૂમથી પ્રોફિટ કમાય છે અને કસ્ટમર્સની આ ભીડ ક્લિયર કટ દેખાડે છે કે કલેક્શનમાં કેટલો દમ છે. ચલો હવે જાણીએ કે આ શોરૂમ બિઝનેસ કઈ રીતે ઓપરેટ થાય છે. જયદીપભાઈ આખો સ્ટોર આપણે વિઝિટ કર્યો બરોબર, બહુ બધું કલેક્શન્સ છે. હવે અહીંયા જો કદાચ હું પણ આવું ને તો પણ હું પણ કન્ફ્યુઝ થઈ જાઉં કે ભાઈ મારે શું સિલેક્ટ કરવું. તો કોઈ પણ કસ્ટમર આવે તો એ કઈ રીતે પોતાના માટે બેસ્ટ આઉટફિટ સિલેક્ટ કરી શકે? એટલે અમારી જે આજે શોરૂમની અંદર ટીમ છે એ ટીમ કેવું છે કે કોઈ પણ ક્લાયન્ટ આવે છે તો એનામાં એને પૂછીએ છે કે ભાઈ સાહેબ તમારો શું પ્રસંગ છે. ઘણા લોકોના સગાઈ હોય, ઘણાને મેરેજ હોય, ઘણાને અધર કોઈ પણ ઘરની અંદર શુભ પ્રસંગ આવતા હોય તો પ્રસંગ વાઇઝ બધી સજેશન અમારી ટીમ પહેલાં આપે કે ભાઈ તમારા મેરેજ છે તો આ શેરવાની શૂટ થશે. છોકરીઓ હોય તો એને સમજો કે કાર્નિવલમાં કેવી ચોલી પહેરવી જોઈએ, મહેંદીમાં કેવી પહેરવી જોઈએ. એવી જ રીતે એન્ગેજમેન્ટ હોય તો ભાઈ કપલ છે તો કપલને કેવું પહેરવું જોઈએ. પછી નાના બાળકો છે તો ભાઈ રાસ ગરબા છે તો રાસ ગરબામાં કેવું પહેરવું જોઈએ, મંડપ મુહૂર્તમાં કેવા કોટી કુર્તા પહેરવા જોઈએ. આ બધી વસ્તુ જે છે એ સજેશન અમારી ટીમ જ એને સલાહ સૂચન આપે કે ભાઈ જેના મેરેજ છે એના મમ્મી પપ્પા છે અથવા એના ફ્રેન્ડ છે તો કેવું કેવું પહેરવું જોઈએ. તો આ રીતના ક્વેશ્ચન આન્સરથી જ અમારી ટીમ એને સમજી લે છે અને સામેવાળા પણ કસ્ટમર જે છે એ સહજતાથી સમજી વિચારીને પછી બેયનું એક ટ્યુનિંગ થાય અને ટ્યુનિંગ થઈને પછી દરેક વસ્તુ સિલેક્શન કરાવે. એમાંથી પછી 5-6 વસ્તુ પહેરાવે, એમાં 5-6 વસ્તુ પહેરાવે એમાંથી બેસ્ટમાં બેસ્ટ કઈ લાગે છે એટલે એના ફોટા પાડે, ફોટા પાડીને પછી કમ્પેરિઝન કરાવે. હા એટલે આનાથી વધારે ઇઝી થઈ જાય છે કસ્ટમર માટે સિલેક્શન. જયદીપભાઈ જે કલેક્શન્સ અહીંયા તમારી પાસે છે બરાબર, તો બધી જ બ્રાન્ચ પર આ જ કલેક્શન હોય કે શું ડિફરન્સિએશન હોય? હવે અમારું જે તમને મેં મેન્યુફેક્ચર વિઝિટ કરાવ્યું છે, હા તો મેન્યુફેક્ચર વાળી ટીમ છે ને એ પહેલાં એક ડિઝાઇન એવી બનાવે, એક જ પીસ બનાવે, કસ્ટમાઇઝ બનાવે આખું. હવે એ ડિઝાઇન પછી બધા સ્ટોર વાઇઝ બધા મેનેજરોને શો કરે કે ભાઈ આ ડિઝાઇન નવી આવી છે માર્કેટમાં. એટલે જેટલા મેનેજરો છે ને એને એરિયા વાઇઝ, જેમ કે અત્યારે સુરત છે, અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, જુનાગઢ, ભાવનગર, જામનગર, રાજસ્થાન છે, તો બધા સિટી વાઇઝ અલગ અલગ કલેક્શનની જરૂરિયાત હોય છે. તો એમાં પછી કલર કોમ્બિનેશન ચેન્જ કરાવવા, ડિઝાઇન ચેન્જ કરાવવા તો મેનેજર ડાયરેક્ટ એ રીતના ઓર્ડર આપે છે. એટલે આખું જે કાંઈ છે એ અહીંયા જે લોકલ જે સ્ટોર છે, લોકલ સ્ટોરના જેટલા પણ મેમ્બરો છે, સ્ટાફ મેમ્બર છે, એ જ લોકો સજેશન કરે છે કે કસ્ટમર અમારે આવું માંગે છે તો અમને આવો ડિઝાઇન કે આવું વસ્તુ જોઈએ. જયદીપભાઈ મેં તમને હમણાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં પણ પૂછ્યું હતું કે ભાઈ લોકો જીજા ફેશન શા માટે સિલેક્ટ કરે? શું એવો કી હૂક છે કે જે કસ્ટમરને એટ્રેક્ટ કરે છે આપણે ત્યાં? અમે છે ને કસ્ટમરના જેટલા પણ સવાલો હતા ને એના મોસ્ટ ઓફ સોલ્યુશન અમે કાઢ્યા. કે પહેલાં તો મેરેજ આવે ને એટલે મેઇન પ્રશ્ન હોય કોસ્ચ્યુમ. એ વરાજા હોય કે દુલ્હન હોય, મેસેજમાં એ જ વાત કરતા હોય કે ભાઈ તું કેવું પહેરવાની છે, હું કેવું વેરી રિલેટેબલ. એટલે આ મોટો એક હોય. પછી ઘરની અંદર એના મમ્મી, બેન, ભાઈ, પપ્પા બધાને આ જ હોય કે ભાઈ શું પહેરશું, કયા પ્રસંગે કેવું પહેરશું. તો અમે શું કર્યું કે એ બધી વસ્તુના સોલ્યુશન કાઢ્યા કે એવો મોટો સ્ટોર કર્યો કે એની અંદર બધી જ કલર રેન્જ સાથે બધા જ પ્રસંગના અલગ અલગ કોસ્ચ્યુમ મળી. બીજું એક હતું કે સાઇઝ ઇસ્યુ. તો કસ્ટમરને ઘણીવાર કેવું હતું કે સાઇઝમાં પણ બહુ ઇસ્યુ આવતા.
તો અમે કેવું કર્યું, એક ડિઝાઇનની અંદર 5 થી 6 સાઇઝો બનાવી નાખી. ઓકે. ભાઈ પટલા વ્યક્તિ હોય એના માટે પણ થઈ જાય, એનાથી મીડિયમ હોય તો થઈ જાય, થોડીક હેવી બોડી હોય, કેમ કે ગુજરાતમાં ખાવાવાળા વધારે પેલા હોય ખાવાનો શોખ એટલે, તો પછી હેલ્ધી લોકો માટે પણ આપણી પાસે સોલ્યુશન છે. અને કદાચ બહુ હેલ્ધી આવી જાય છે તો પછી એના માટે આપણે કસ્ટમાઇઝ બનાવવું પડે છે. પણ જાડા તો કહેવાશે નહીં, હેલ્ધી જ કહેવાય, ડબલ હેલ્ધી. તો એના માટે આપણે કસ્ટમાઇઝ બનાવી દઈએ છીએ. એટલે આ બધા જ પ્રશ્નોના સોલ્યુશન આપણે અહીંયા કર્યા. બીજો એક મોટો પ્રશ્ન કસ્ટમરનો એ હોય કે ભાઈ મોટા શોરૂમ હોય, મોટા મોલ હોય, ત્યાં બધી વેરાયટી અને મોંઘી મળતી હોય. તો અમે એ વસ્તુ એવી વિચારી કે ભાઈ એવું નથી, આપણા સ્ટોર મોટા છે પણ મિડલ ક્લાસને ધ્યાનમાં લઈને આપણી પાસે જેટલી વેરાયટી છે એ 400-500 રૂપિયાથી રેન્ટ ચાલુ થાય છે કોઈ પણ વસ્તુનું, કે વધીને આખા પેકેજ બનાવ્યા છે 10-12 હજાર સુધીના, કે એની અંદર બધી જ વસ્તુ વરાજાની આવી જાય. અને સાઇડરો માટે તો નોર્મલ 400 રૂપિયા થઈને 2000 સુધીની આપણે રાખ્યો. એટલે સાઇડરો એટલે કે મતલબ એના મિત્રો હોય, ભાઈ બહેન હોય, સગાવાલા હોય, બધા આવી ગયા, ફાધર મધર. તો આ બધા જ માટે બધી જ વેરાયટી છે જે 400-500 રૂપિયાથી લઈને 2000-2500 સુધીમાં સાઇડરો માટે થઈ ગયો. એટલે રેન્ટ ઉપર ઓપ્શન આ મળી ગયો. એટલે અને આવડો મોટો શોરૂમ છે એટલે વેરાયટી પણ બહુ બધી છે. એટલે કસ્ટમર આજે પહેલા એવું વિચારે કે ભાઈ જીજા ફેશનમાં એકવાર ટ્રાયલ કરીએ, જોવા જઈએ. ઘણીવાર એવું થાય છે કે ભાઈ આટલી મોટી અમારી પાસે પ્રોડક્ટ હોવા છતાં જે સિઝન છે એમાં ડેટ જ એટલી બધી હોય કે એ તારીખોમાં વધારે મેરેજ હોય, તો ઘણીવાર બુક પણ થઈ જતું હોય છે. આટલું મોટું મેનેજ કરીએ તોય મોસ્ટ ઓફ માલ બુકિંગ થઈ જાય. મારા ખ્યાલથી આ રેન્ટલ આઉટફિટના બિઝનેસની અંદર આ બહુ મોટો ચેલેન્જ છે. આ સિવાય તમને શું એવા મોટા ચેલેન્જીસ ફેસ થયા જ્યારે તમે કોઈ પણ વેડિંગ આઉટફિટ રેન્ટ પર આપો છો ત્યારે? હવે આની અંદર જ્યારે પણ કોઈના મેરેજ હોય છે, ઘરે પ્રસંગ હોય, એટલે એને ટેન્શન દરેક વસ્તુનું હોય, દરેક વસ્તુ બધું ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ, ટાઈમ ટુ ટાઈમ. એટલે જે ડેટે આપણે સપોઝ મેરેજ છે 25 તારીખના, તો લેવા આવવાના હોય 24 તારીખે. તો 24 તારીખે લેવાના હોય તો ત્યાં જે વરાજા હોય એને બહુ ચિંતા થતી હોય મેરેજને લઈને. એટલે એ લોકો એના ફ્રેન્ડને કામ સોંપેલું હોય, એટલે એના ફ્રેન્ડ લોકો હોય એ પછી 24 લેવાની જગ્યાએ 23-22 આવી જાય કે ભાઈ રેડી હોય તો અમને આપી દો. એકચ્યુઅલી એ લોકોએ રાઈટ છે કે એને એક એવું હોય કે ભાઈ કામ પૂરું થઈ જાય એટલે અમારું એક ટેન્શન જાય. પણ એવા સમયે કેવું હોય કે એ જ્યારે આવે લેવા પણ અમારી પાસે હાજર ના, કેમ કે એ પીસ પાછો બીજા કોઈ મેરેજમાં ગયો હોય, એટલે આવું બી થતું હોય. પછી ઘણીવાર એવું થાય કે ભાઈ સમજો કે 25 તારીખે મેરેજ છે દુલ્હા દુલ્હનના, તો એ પછી 26 તારીખે રિટર્ન આપવાનું હોય. તો ઘણીવાર એવું થાય કે 26 તારીખે એ રિટર્ન નથી આવતો પીસ. અને નથી આવતો એનું રીઝન એ ઘણીવાર એવું હોય કે જ્યાં પણ મેરેજ હોય તો રાત્રે એક તો લેટ સુધી રાસ ગરબા ગુજરાતમાં બહુ વધારે ચાલે, તો રાસ ગરબામાં ઠાયકા હોય, પછી જાન વિદાય હોય તો એ બી લેટ થતી હોય ઘણીવાર, કેમ કે જાનની અંદર આગળ પાછળ ટાઈમિંગમાં થતું હોય. તો આના લીધે થકાન બહુ લાગી જાય, એટલે સવારે સુવામાં જ નીકળી જાય. તો પછી સવારે સુવામાં નીકળી જાય, પછી અધર એટલા બધા કામ હોય, મહેમાનો હોય, બધાની મહેમાન ગતિ કરે, તો રિટર્ન દેવાનું કદાચ ઘણીવાર ભૂલાઈ જાય. તો ભૂલાઈ જાય, ઘણીવાર તો ભૂલાઈ જાય કે ભાઈ આજની તારીખમાં દેવાનું. એને એમ હોય કે કઈ નહીં ભાઈ એક દી પછી દેશું, એમાં શું થઈ ગયું. મેં વચ્ચે એક રીલ જોઈ હતી કે જેમાં કોઈક આવી રીતે રેન્ટલ આઉટફિટનો બિઝનેસ કરતા વ્યક્તિ એવું કહેતા હતા કે ભાઈ રેન્ટ પર રિટર્ન દેવા જ નથી આવતા, એ ક્યાં ગયા છે કે ફોન નથી રિસીવ કરતા, કઈ નહીં. તો આવું ક્યારે બન્યું તમારે? હા, એટલે એવું થતું હોય, 100-2-5 વખત આવું થાય, 100 ઓર્ડરમાંથી 1-2 વખત આવું થાય કે ભાઈ ના, એટલે રિટર્ન આવી જાય પણ લેટ થાય. આવી તો જાય જ, પણ અને આમાં કસ્ટમરે ઘણી વખત કેવું કરતા હોય, એને પણ દઈ જ દેવું હોય, પણ સિચ્યુએશન જ એવી થઈ ગઈ હોય. અને એવા સમયે અમારે એવું હોય કે ભાઈ 26 રિટર્ન આવે ને એટલે 27 પાછું બીજાને આપવાનું, એટલે વચ્ચે વોશ કરાવવા જવાનું. એટલે 26 ડ્રાય ક્લીન થાય, પ્રેસ થાય, એમાં અલ્ટર થાય. હવે અમારી પાસે 26 પીસ જ નથી આવતો, હવે એ પીસ 27 આવે, 27 સામે આપવાનો. ઘણી વાર એવું થાય પીસ ના આવે, લેવા વાળા પેલા આવી જાય. તો આ સમયે તમે શું મહેનત? આવા સમયે પછી કસ્ટમરને અમે એવી સર્વિસ આપીએ કે ભાઈ એવું હોય તો જેની ત્યાં અમારે આપવાનું છે એને કહીએ કે ભાઈ એવું હશે પોર્ટર કરાવી દેશું, કંઈક ડિલિવરીનો ઓપ્શન કંઈક કરીએ આપણે. અત્યારે આ રીતનો પ્રોબ્લેમ થયો છે, સામેવાળા ભાઈ આવ્યા નથી, એને પણ કંઈક વચ્ચે ટાઈમિંગ ઇસ્યુ કે કોઈ પણ આવ્યો હશે બનાવ, તો આવી રીતે પછી મેનેજ કંઈ ને કંઈ કરવું પડે છે, પણ થઈ જાય છે. અથવા પછી બહુ એવી સિચ્યુએશન હોય કે 12 પીસ ગયો ને આવે એમ જ નથી, પોસિબલ જ નથી. એવા સમયે પછી દુલ્હાને અમારે બીજી કોઈ નવી ડિઝાઇન જે લેટેસ્ટ આવી હોય કન્વિન્સ કરીએ કે ભાઈ એના કરતાં તમે છોડો, આ નવી ડિઝાઇન છે તો એમાંથી કોઈ પણ સિલેક્ટ કરો. આપણે તો મેરેજમાં સારું દેખાવું છે ને સારા પીસ, તો અમે એના કરતાં હેવી પ્રોડક્ટ છે, એના એક્સ્ટ્રા પૈસા થતા હોય ને તો એ નથી જોતા,
પણ તમે હેવી વસ્તુ સિલેક્ટ કરી લો એમ. પછી તો બધા રસ્તા આખો શોરૂમ જ ઓપન પછી કરી એ દઈએ. તમારે જે કરવું એ કરો, બટ જે ગમે. અમારે મિસ થઈ ગયું છે આ Miss વખતે. થઈ ગયું. કેમ કે સામેથી કસ્ટમર આપ્યું નથી અને આ બાજુથી માંગ છે, એટલે ઘણી વખત કસ્ટમર સામેથી વચ્ચે અમારો સ્ટાફ મેમ્બર અટવાઈ જાય છે, ભેગું નથી થતું ટાઈમિંગ. GJ5 નું આપણે નામ જ્યારથી હું સુરતમાં જેમ કે રહું છું, તો એ રિકોલ મને એ થાય કે સૌથી પહેલા કહેવાય ને કે દુલ્હાના પેકેજ તમે લોન્ચ કર્યા હતા, હા, રાઈટ? કે આટલા રૂપિયામાં દુલ્હો તૈયાર, આટલા રૂપિયામાં શરૂઆત આખા ગુજરાતમાં પેકેજ સિસ્ટમ આપણાથી જ શરૂઆત થઈ હતી. હે હા. એવું મતલબ હતું જ નહીં, કોઈ પેકેજીસમાં જ નહોતું. એ વિચાર મને ક્યારથી આવ્યો કે ખુદ મારા જ મેરેજની વાત કરું. મારા મેરેજથી જ એક્સપિરિયન્સ છે. મારા મેરેજ 2016માં થયા. ઓકે. એટલે 2016માં મારે કેવું હોય કે આપણે ગુજરાતની અંદર 4-5 રસમો હોય. એ સમયે તો ઓછી હતી. હવે અત્યારે બહુ વધી ગઈ, વાના રસમ વધી ગઈ, અત્યારે પીઠી રસમ, કાર્નિવલ વધી ગયો. હલ્દી રસમ ને કાર્નિવલ ને એ બધું. પણ એ 2016ની વાત કરીએ ને તો ત્યારે ખાલી એક મંડપ મુહૂર્ત હતું, એક હલ્દી હતું, એક રાસ ગરબા હોય અને એક મેરેજ હોય. 4 વસ્તુ હોય એટલે 4 કોસ્ચ્યુમ ગોતવાના. આ 4 કોસ્ચ્યુમ માટે અલગ શોરૂમમાં બધે ગોતવા જવાનું. કુર્તાવાળા ત્યાં જઈએ, ત્યાં કુર્તાનું કંઈક જોઈએ, મંડપનું અથવા હલ્દીનું. પાછા મેરેજનું શેરવાનીનું કંઈક ગોતીએ, પાછું રાસ ગરબાનું કે ઇન્ડો વેસ્ટર્ન ગોતીએ. તો આવું બધું અલગ જવામાં નહીં તો 1 વીક કે 10 દિવસ જેવું કોસ્ચ્યુમ પાછળ જ ટાઈમ બહુ જતો રહી. હા. અને કેવું છે કે દરેક સિટીમાં ટ્રાફિકની સમસ્યા બહુ થાય, એટલે એક શોરૂમે બીજા શોરૂમે અથવા બીજા એરિયામાં ગોતવા માટે ટાઈમિંગ બહુ થાય. મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ગમે ત્યારે મોટા શોરૂમ કરશો ને, એની અંદર દરેક પ્રસંગ વાઇઝ અલગ કોસ્ચ્યુમ ડિઝાઇન કરવાના, અને જેથી કરીને વરરાજા આવે ને તો એને જ કહેવાનું કે ભાઈ એક જ જગ્યાએથી તમને શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, પછી હલ્દીનું, પછી મંડપ મુહૂર્તનું બધું મળી જાય. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે જો અલગ રાખશું ને તો કદાચ સિલેક્શન ના થાય, પણ આને પેકેજ બનાવી દઈએ ને તો વરાજાને ટાઈમિંગ બચે. બીજું કે આપણી સાથે પેકેજ કરાવે છે તો આપણે એને ડિસ્કાઉન્ટ પણ આપી શકીએ. એટલે પેકેજની મલ્ટિપલ પ્રોડક્ટ્સ કઈ રીતે જો છૂટક પ્રોડક્ટ લે છે તો એને એ પેકેજ કદાચ એ 6000નું જે છે એ 7000 કે 7500નું થાય. પેકેજમાં લે છે તો 6000માં કોમ્બો થઈ ગયો, તો એને પણ બેનિફિટ છે. આજે અમારે પણ એ બેનિફિટ કે એક જ વરાજાને એક જગ્યાએથી થઈ ગયું તો એક જ જગ્યાએથી લેવા દેવાનું બધું ઇઝી થઈ જાય એમ. જો અમારું ઓડિયન્સ તો છે ને મોસ્ટલી બિઝનેસ બેકગ્રાઉન્ડથી હોય, તો મારે આને બિઝનેસના એંગલથી સમજવું હોય કે કોઈ પણ એક આઉટફિટનું આપણે એક્ઝામ્પલ લઈએ, ઓન એન એવરેજ કે જેની જે કંઈ પણ રેન્ટ હોય એના ઉપરથી કઈ રીતે એમાં પ્રોફિટની ગેમ કઈ રીતે આમાં બને, કઈ રીતે પ્રોફિટ મળે? હવે આની અંદર કેવું છે કે સમજો કે કોઈ એક પીસ લઈ લઈએ કે 10,000નો પીસ છે, તો એને અમે ડિવાઈડ કરી દઈએ 4 થી 5 વખતમાં, કે એનું રેન્ટ એ ઉપર અમે આધાર રાખીએ કે ભાઈ સમજો 5 વખત અમે ડિવાઈડ કરીએ તો 2000 આવ્યું, તો 2000 રૂપિયા અમે એનું રેન્ટ ફિક્સ કર્યું. ઓકે. એટલે 2000 5 વખત લેશું ત્યાં સુધી તો એનું અમારે કોસ્ટ નીકળી ગયો, કોસ્ટ ઓફ ગુડ્સ નીકળી ગયો. અને પછી એનું આવે મેન્ટેનન્સ. એ પછી 2 વાર પીસ જાય ને, 2 થી 3 વાર, એટલે એનું મેન્ટેનન્સ, જેમાં રેન્ટ આવી ગયું, એમ્પ્લોયની સેલરી, ઇન્સેન્ટિવ હોય, પછી ડ્રાય ક્લિનિંગ હોય, પછી ઘણા પણ શોરૂમને લગતા મેન્ટેનન્સ આવે, એ બધા 2 થી 3 વખતમાં. અને પછી એ પીસની કન્ડિશન જો હવે સારી હોય તો હવે કમાવાનું વિચારવાનું છે. નહીં તો એમાંથી કમાવાનું. ઘણી વાર એવું થાય છે કે આ બધા જેટલા ફેન્સી કપડા ને ફેન્સી પીસો આવે ને, તો ઘણી વાર એમાંથી રૂછા નીકળી જાય, વર્ક નીકળી જાય, તો એમને અલ્ટર કરાવવામાં પછી એ પીસ પેલો ઢીલો થઈ ગયો હોય, તો આવું પણ બને છે. એટલે વધીને એ પીસ 6, 7, 8 વખત જાય ત્યાં સુધીમાં અમારે બધા ખર્ચા ઊભા થઈ જાય. પછી કદાચ એની 3 વખત જો રેન્ટ ઉપર જાય તો એ અમારો પ્રોફિટ કન્વર્ટ થાય. મતલબ 8 કે 9 વખતની સાયકલ પછી તમારો એક કપડામાંથી 7 વખતની સાયકલમાંથી પછી અમારો 8મી 9મી વખતમાંથી પ્રોફિટ. ઓકે. અને ઘણી વખત 7 થી 8 વખત એક ગાર્મેન્ટની સાયકલ રિપીટ થાય છે, તો આ ફેશનનો ટ્રેન્ડ છે. તો એ ફેશન અમારે એવું થઈ ગયેલું છે અમારી સાથે કે જ્યારે શેરવાનીની જ વાત કરીએ, વધારે ફેશન ટ્રેન્ડ શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, ચણિયા ચોલીમાં ને એમાં બધામાં ફરતો હોય, તો ચણિયા ચોલીમાં 2017 થી લઈને 20 સુધીમાં વેલ્વેટની બ્રાઇડલો બહુ આવતી. કોરોના પછી મેરૂન કલર, મરૂન, અને એ કોમન જ છે 2-3 કલર, રેડ, મરૂન, રાણી, પણ વેલ્વેટમાં હતું. હવે ટ્રેન્ડ આખો આવી ગયો રો સિલ્ક ઉપર આવી ગયો, અથવા બીજા બધા એવા ફેન્સી સ્લબ વાળા ફેબ્રિક આવી ગયા, તો એના ઉપર બ્રાઇડલ ચાલે. જેમ વરાજાની વાત કરીએ તો વરાજામાં 2015 થી લઈને 18 ની વચ્ચે ગોલ્ડન કલરનું વર્ક અને ગોલ્ડન ટાઈપની જે જેકાર્ડના જે બ્રોકેટ વાળી શેરવાની આવતી, તો એ વધારે ટ્રેન્ડ હતો. હવે અચાનક જ આપણે તો શું હોય કે ભાઈ ટ્રેન્ડ ચાલે છે તો માલ મંગાવ્યો, તો અચાનક જ માર્કેટમાં કંઈક બીજું નવું આવી ગયું,
તો એ સમયે આવી ગયું હતું પેલું લખનવી ફેબ્રિકની શેરવાની, હા, બારીક ટોન ટુ ટોન ધાગાનું હોય અને મસ્ત આમ એકદમ શેરવાની બહુ જોરદાર લાગતી અને વ્હાઇટ કલર ઉપર ઓફ વ્હાઇટ ઉપર વધારે ચાલે, એ પીચ કલર. હા, તો એ વસ્તુ પછી અમે એવું વિચાર્યું કે ભાઈ હવે એ ટ્રેન આવ્યો છે તો એનો સ્ટોક કરીએ. તો એ સ્ટોક અમારો 2021-22 સુધી ચાલ્યો. 18 થી લઈને 2-3 વર્ષ એ ટ્રેન ચાલ્યો. પછી 22 પછી કંઈક ટ્રેન અલગ થઈ ગયો. ત્યારે પછી એવું આવી ગયું કે ભાઈ સાફો છે, દુપટ્ટો છે, બેલ્ટ છે, નીચેનો ઘેર આવી ગયો કે ભાઈ અનારકલી પેન્ટ આવી ગયું. બધું જ શેરવાનીનું જે બેઝ ફેબ્રિક છે ને એ જ કલરનું બધું સેમ હોવું જોઈએ, આખો કોન્સેપ્ટ મોજડીથી લઈને બધું. તો હવે આખો ટ્રેન એના ઉપર આવી ગયો અને કલર એ ડિફરન્ટ. સમજો કે ઓફ વ્હાઇટ તો છે જ, પછી બેબી પિંક આવી ગયો, પીચ આવી ગયો, પછી ઓનિયન કલર આવી ગયા, પછી બિસ્કિટ ટોન આવી ગયા, મતલબ ખાખી કલર, બધા આમ ડિફરન્ટ કલર એમ. પહેલા એવું નહોતું, શેરવાનીમાં ખાલી 1 થી 2 જ કલર હતા. હવે આમ બધું જ લોકોને જોઈએ છે. વરાજે કન્ફ્યુઝ થઈ જાય ઘણી વાર આમાંથી પહેરવો કયો કલર એમ, બધાય સારા લાગે. આટલું બધું અત્યારે તમારી પાસે સ્ટોક છે, નો ડાઉટ. 1 વર્ષ પછી આ ડિઝાઇન્સ જે છે એ જુદી થઈ જશે, તો આ જે ગાર્મેન્ટ છે એનું શું થાય? હવે એકચ્યુઅલી એ સમયે કેવું છે કે આ જેટલા ગાર્મેન્ટ છે એ મોસ્ટ ઓફ રેન્ટ ઉપર ગયા હોય ને, એટલે એ પછી એટલા ઘસાઈ ગયા હોય. એટલે એને અમે શું કરીએ છીએ કે મહિલાઓ જેટલી પણ મશીન ચલાવે છે ઘરે, અત્યારે મોસ્ટ ઓફ ઘણા મહિલાઓ મશીન ચલાવે છે, તો અમે આ ગાર્મેન્ટ્સ એને આપી દઈએ ફ્રીમાં, એનો કોઈ ચાર્જ નથી. હવે એ ગાર્મેન્ટ્સનું શું કરે, બેગ બનાવે, કેરી મતલબ થેલી બનાવે ફેન્સી, રીયુઝ આનો થઈ જાય છે. હા, એટલે રીયુઝ એ લોકો પછી કરે આગળ, એમાંથી પછી 50 રૂપિયા 20 રૂપિયા એવી રીતના થેલીના લઈને એનું ગુજરાન ચલાવે. પણ અમે પછી એને ફ્રીમાં આપી દઈએ છીએ, કેમ કે હવે આપણે તો ઓલરેડી એમ જ કમાઈ લીધું. અને કદાચ ઘણા પીસો એવા પણ હોય જે સારા હોય, તો પછી ઘણા નાના સેન્ટરો છે, જેમ કે ગામડા લેવલે નાના સેન્ટરો, ત્યાં પણ ઘણા બિઝનેસ આ ટાઈપનો રેન્ટલ કરવો છે. આપણા માટે એ જૂની ફેશન છે, પણ એના માટે નવી છે. એના માટે નવી છે. અને બીજું કે એની પાસે ઇન્વેસ્ટમેન્ટ આટલું મોટું નવા પીસમાં ના કરી શકે, કેમ કે એક શેરવાની છે એ 25-30 હજારના હેવી પીસ હોય અને 40,000 સુધીના પીસો હોય. તો એ સીધી નવી લઈને એનું મોટું ઇન્વેસ્ટમેન્ટ એવા નાના સેન્ટરમાં તો એ નુકસાનીમાં જાય. તો એ લોકો અમારી પાસે આવતા હોય જે સારા પીસો હોય અને એને એમ લાગે કે આ પીસ ત્યાં ચાલે એમ છે, તો અમે એની સાથે પણ ડીલ કરતા હોઈએ છીએ. એ વર્ષ અંતમાં જ્યારે પણ સિઝન ઓફ થાય ને એ પછી ડીલ થતી હોય છે. જીનીભાઈ, અત્યારે આ શોરૂમની સાઇઝ કેટલી અને કેટલા એમ્પ્લોય તારે અહીંયા કામ કરતા હશે? આપણા આકાશભાઈ જેટલા 18 શોરૂમ છે ને, મોસ્ટ ઓફ બધાય શોરૂમની સાઇઝ 7-8 હજાર કાર્પેટથી લઈને 12-13 હજાર કાર્પેટ છે. આ શોરૂમ 13,000 કાર્પેટનો છે, કેમ કે મોટા એટલે શોરૂમ રાખવા પડે કે ત્યાં કસ્ટમરને બધાય કલર રેન્જ જોતી, બધાય પ્રસંગ હોય, અલગ અલગ કોસ્ચ્યુમ જોતા હોય છે, પ્લસ સાઇઝ એ બધી રાખવી પડે, એટલે શોરૂમ મોટા જોઈએ. બીજું એક એ છે કે જેટલા પણ વરાજા અથવા દુલ્હન આવે તો એ એકલા નથી આવતા, કેમ કે એના સિલેક્શન માટે એના ફ્રેન્ડ સર્કલ જેના ઉપર વિશ્વાસ હોય, અથવા એના મમ્મી પપ્પા હોય અથવા ફેમિલી હોય, એ બધાને સાથે લઈ આવે. એટલે એને બેસવાની, ઊભું રહેવાની જગ્યાએ હોવી જોઈએ. નહીંતર સિઝન હોય, સિઝનમાં ટ્રાફિક થાય અને જો એને બેસવાની વ્યવસ્થિત જગ્યા ન મળે જોવાની, તો મજા ન આવે. તો ક્લાયન્ટને અમારે શું છે, પહેલાં એ સર્વિસ આપવી જરૂરી છે કે પેસ વાઇઝ એને આમ મજા આવી જાય કે ના મસ્ત જગ્યા દેખાડી. ડેફિનેટલી. ટોટલ કેટલા લોકો અત્યારે આપણી ટીમમાં જોડાયેલા છે? આ શોરૂમની વાત કરીએ તો 40+ ટીમ છે, અને ઓલ ઓવર બધા શોરૂમ થઈને જોવા જઈએ ને તો 400+ ટીમ છે. 400 લોકોને એમ્પ્લોયમેન્ટ આપવું હકીકતમાં બહુ મોટી વાત છે. આપણે જે પ્રમાણે પોડકાસ્ટ પહેલાં પણ વાત થઈ હતી કે ભાઈ એક સમયે આપણે રોજગારીની તકો શોધતા હતા, અત્યારે 400 લોકોને રોજગારીનું નિમિત્ત બન્યા. તમને શું લાગે કે આ 400 લોકો તમારી સાથે અત્યારે જોડાયેલા છે, શા માટે તમારા ઉપર એટલો બધો વિશ્વાસ રાખીને કામ કરે તમારી સાથે? હવે જ્યારે મેં 2015માં શરૂઆત કરી હતી ત્યારે અમે 3 લોકોથી શરૂઆત કરી હતી. પછી ધીમે ધીમે આગળ વધતા ગયા, બિઝનેસ થોડોક એક્સપાન્ડ કર્યો, મોટો કર્યો, એટલે ટીમ પણ પાછી મોટી થઈ ગઈ, 30-40 લોકોની થઈ ગઈ, 2 શોરૂમ થઈ ગયા. પણ જ્યારે કોરોના આવ્યો, કોરોના સુધીમાં 2 શોરૂમ હતા. કોરોનાના જે ટાઈમ પીરિયડ છે, 3 મહિનાનું જે લોકડાઉન હતું ને, એ લોકડાઉનમાં મને ટાઈમ મળ્યો વિચારવાનો. તો એ હું મારા જ અંદર બોડીને, મતલબ મારી જ જાતને હું પૂછતો હતો કે ભાઈ મારે આગળ વધવું છે. તો મને 3-4 ક્વેશ્ચન અટવાતા હતા. એમાં એક ક્વેશ્ચન એવો હતો કે ભાઈ આગળ મારે ટીમ જે છે તો એ ટીમ પાસે કઈ રીતના કામ કરાવું, અને એ ટીમ પાછી મારી સાથે જ રહેશે કે નહીં રહે, એ એક સવાલ હતો. બીજો સવાલ એ હતો કે ભાઈ મારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે, પૈસા વગર તો થવાનું નથી. બીજું એ હતું કે ભાઈ આ આખી સિસ્ટમ જે છે એ સિસ્ટમને મેનેજ કરે તો એ મને રિપોર્ટ કઈ રીતે મળી શકશે, ટેકનિકલ સોફ્ટવેર જોઈએ. હા, તો એની માટે સોફ્ટવેર જોઈએ.
પછી આખું એક કોર્પોરેટ ઓફિસ જોશે. એટલે આવા 4-5 મને ક્વેશ્ચન હતા કે આ બધું થશે ને તો આપણે ગુજરાત કે રાજસ્થાન કે કોઈ પણ ઇન્ડિયા તો આપણે જઈ શકશું. એટલે એના ઉપર હું મારી જાતને સવાલ કરતો કે આટલી વસ્તુ મારે જરૂર છે એમ. તો એના સોલ્યુશન માટે પછી હું પાછો જવાબ હું જ શોધતો હતો કે ભાઈ આજે ટીમ મેનેજ કરવી છે તો આજે કોઈ પણ વ્યક્તિ હોય એમ્પ્લોય હોય એને શું હોય કે ભાઈ આજે હું મારી લાઈફમાં 40-50 હજાર રૂપિયા મને જો સેલરી કે આવક થઈ જાય તો મારી અત્યારે આ સમય પ્રમાણે અત્યારે કોઈ સ્ટેબલ ઇન્કમ છે 40-50 હજાર કમાય ને તો એની જરૂરિયાત પૂરી થાય અને વ્યવસ્થિત જીવન જીવી શકે. એટલે અમે શું કર્યું કે ભાઈ જેટલા એમ્પ્લોય અમારી સાથે જોડાતા હતા પહેલાં તો અમે અમારા ફેમિલી મેમ્બરો મિત્ર સર્કલમાં બધાને વાત કરતી હતી કે આપણી પાસે એક એવો બિઝનેસ છે એમાં અમારે આગળ વધવું છે અને શોરૂમ વધારવા છે તો તમે લોકો આપણી પાસે આવો અમે તમને અનુભવ કરાવીએ એક્સપિરિયન્સ કરાવીએ. હવે જેટલા લોકો આપણી સાથે જોડાયા એ બધાને એક્સપિરિયન્સ કરાવ્યો 6 મહિનાથી લઈને વર્ષ દિવસનો. અને પછી અમે એને એવી તક આપી. બીજો સવાલ હતો અમારો ઇન્વેસ્ટમેન્ટનો. એટલે મેં શું કર્યું કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ જ એમ્પ્લોય પાસેથી કરાવ્યું કે ભાઈ જે કોઈ એમ્પ્લોયને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તોય આવી જાઓ. એટલે એક થઈ ગઈ ઇન્કમ એની સેલરી અને ઇન્સેન્ટિવ અને એક થઈ ગયું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે પ્રોફિટમાં ભાગીદારી. હા, પ્રોફિટમાં ભાગીદારી આવી ગઈ કંપનીમાં. એટલે જેમ એમ્પ્લોયની આપણે સેલરી જોવા જઈએ તો 20,000 થી લઈને 25,000 સુધીમાં એનું ઇન્સેન્ટિવ સેલરી થઈ જાય અને બાકી એનું ઇન્વેસ્ટમેન્ટ હોય 5-10 લાખનો તો એ બીજા 20-25 હજાર જાય. એટલે 50 હજાર સ્ટેબલી મતલબ એ થઈ ગયા. હવે જો એમાં બચત કરીને હજી પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એવું નથી કે વન ટાઈમ જ ઇન્વેસ્ટમેન્ટ, લાખ રૂપિયા 2 લાખથી પણ શરૂઆત કરી શકે. એટલે આજે એમ્પ્લોય પણ અમારી સાથે જોડાઈ રહ્યા, ઇન્કમ પણ એની વધી ગઈ, એટલે મારે ઇન્વેસ્ટમેન્ટે મળી ગયું, ટીમે મને મળી ગઈ. બીજું હતું સોફ્ટવેર. તો એના માટે મેં લગભગ 3-4 એવી કંપનીને અમે મળ્યા અમારી ટીમ સાથે મળીને કે ભાઈ આવી રીતનો સોફ્ટવેર જયદીપભાઈ બનાવીએ તો જેથી કરીને આપણે આની અંદર આટલા લોકોને મેનેજ કરી શકીએ, સિસ્ટમ મેનેજ કરી શકીએ. એટલે પછી અમે કસ્ટમાઇઝ અમારી ટીમ સાથે મળીને આખો સોફ્ટવેર ડેવલપ કર્યો અને પછી અત્યારે જોવા જઈએ તો કોર્પોરેટ પણ ડેવલપ થઈ ગઈ છે. એટલે ધીમે ધીમે કરી, જોકે મને ટાઈમ લાગ્યો, એવું નથી કે ભાઈ શોર્ટ ટાઈમમાં બધું થઈ જાય, આની માટે રાહ જોવી પડે ડેફિનેટલી. હા, એટલે અત્યાર સુધીમાં આ થઈ ગયું. બટ બહુ બધા લોકો અહીંયા જ તો એવું વિચારતા હોય કે જો આપણે આપણી ટીમ પાસેથી જ આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવશું તો એ ટીમ આપણી માથે ચડી જશે. આવો કોઈ સવાલ ના કર્યો તમને? હા, એટલે એ જ્યારે પણ હું કોઈને એવો પ્લાન, મોટા કોઈ ઇન્વેસ્ટર મારી પાસે જોવે કે તમારી સિસ્ટમ કઈ રીતના છે, એને વાત કરીએ તો એ લોકો એમ કહે કે ભાઈ અમારી પાસે આવડી ટીમ છે પણ અમને કોઈ દી આવો વિચાર નથી આવ્યો ને એટલે અમે વિચારતા નથી કે અમને ડર લાગે છે. પણ હકીકતે કેવું હોય કે આજે કોઈ પણ વ્યક્તિને પૈસા કમાવા હોય તો એમ્પ્લોયને જો અહીંથી નહીં મળે તો એ પછી બીજે શોધખોળ ચાલુ રાખવાનો જ છે વધારે કમાવા. તો આપણે આપણી જ કંપનીમાં એટલા કમાવાના રસ્તા ઓપન કરી દો કે ભાઈ તમે મહેનત કરો એટલે તમને લેવલ એક તો મળે. નીચેની લેવલમાંથી ઉપર હેડ બનો, મેનેજર બનો, એનાથી એરિયા મેનેજર બનો, આગળ વધે એટલે એની સેલરીની આવક વધે. બીજું કે બચત કરતા જાય તો દર વર્ષે આમાં આપણા નવા શોરૂમ થાય જ છે. દર વર્ષે ઇન્વેસ્ટમેન્ટની જરૂર કંપનીમાં પડે છે. તો દર વર્ષે એ 1 લાખ, 2 લાખ, 5 લાખ જેવી બચત જેની એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરતા જાય છે તો એની આવકમાં સતત વધારો થાય. હવે કદાચ બીજે જાય તો ન્યાય પૈસા જ કમાવાના છે, ન્યાય મહેનત કરવાની છે. જે અહીંયા તે પૈસા કમાવાના, મહેનત કરવાની. અહીંયા પોતે બિઝનેસ કરે છે, એમ્પ્લોય પણ છે અને ઇન્વેસ્ટર પણ છે. ઇન્વેસ્ટર છે એટલે બધી રીતના એને એવું થઈ ગયું કે આ મારો જ બિઝનેસ છે. એટલે આ રીતનું એને ફીલ કરાવી દીધું કે ભાઈ આ આપણું જ છે, આપણા બધાની જ આ કંપની છે, આપણે જ આને સંભાળવાની છે અને સાચવવાની છે. બીજું એક અમે એવી રીતના આમાં એમ્પ્લોય માટે જોયું કે આજે ઘણા બધા બિઝનેસમેનો છે અને પ્રોફિટ પણ બધા કરતા હોય છે. પણ પ્રોફિટ કરીને એ પહેલાં પોતાનું વિચારતા હોય કે ભાઈ હું મારા માટે એક મકાન મોટું કરી લઉં અથવા સુખ સુવિધા બીજી કાંઈ પણ એવી સાધનો વસાવી લઉં. પણ મેં આજે એવું વિચાર્યું કે ભાઈ હું કંપનીને મોટી કરું જેથી કરીને મોટી ટીમ થાય અને બધાની રોજગારી એમાં આવે અને બધાની ઇન્વેસ્ટમેન્ટની તક આવે, બધા આમાંથી પૈસા કમાઈ શકે. એક પ્લેટફોર્મ બધા લોકોને આગળ લઈને જઈએ. પછી એવું વિચાર્યો કે ભાઈ હવે પૈસા તો બધાય કમાય છે, એમ્પ્લોય કમાય છે, અમે કમાય, એક થોડુંક એન્જોયમેન્ટ હોવું જોઈએ, ખાલી કમાવાના વિચાર નહીં. તો અમે એ વિચાર્યું કે ભાઈ આ જ બધાએ સાથે મળીને એન્જોયમેન્ટ કરવા માટે શું કરવું જોઈએ. તો અમે એક હિસ્સો એવો કાઢ્યો પ્રોફિટમાંથી કે 5% જેવો હિસ્સો એવો કાઢ્યો કે જે આખી કંપનીનો હિસાબ થાય એમાંથી જે પ્રોફિટ 5% એ આખા વર્ષ દરમિયાન આખી કંપનીના ફેમિલી મેમ્બરો સાથે 7-8 દિવસની ટૂર કરવાની ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ, અને દર વર્ષે એક ટૂર કરવાની ફરજિયાત. પછી એક એવું કર્યું કે ભાઈ મૂવી ડે, હજી ગઈકાલે જ એક આપણે બોર્ડર 2 મૂવી અમે બધાએ જોઈને આવ્યા. હા, ફેમિલી સાથે. એટલે મૂવી આખા વર્ષમાં 4-5 મૂવી બતાવીએ.
પછી આખા વર્ષમાં એવી રીતના બધા હોટલની અંદર સાથે જમવા જઈએ. પછી બીજા અમે ઓપ્શન એવા આપ્યા એમ્પ્લોય માટે કે ભાઈ 3 કોઈ એવા પ્રોબ્લેમ આવે છે ઘરની અંદર, જેમ કે એક મેરેજ, એક બીમારી અને એક કોઈ શિક્ષણ, એના છોકરા કોઈ ભણતા હોય, ક્યાંય ફીમાં અટવાતા, તો આ 3 વસ્તુમાં ક્યાંય પણ એને પૈસાની જરૂર પડે તો અમે એને લોન આપીએ છીએ, એ વગર વ્યાજની, કોઈ ફી નથી. અને તમારી રીતે ચૂકવી દેજો. વર્ષથી 2 વર્ષ માટે એ હપ્તા યા તો પછી એ એકી સાથે રકમ આપીને પાછી ચૂકવી દે. એમાં એવું રાખ્યું છે કે 3 વર્ષ જૂના 4 વર્ષ જૂના એમ્પ્લોયને આ તમે નવા લોકોને નહીં. નવામાં તો કેવું થાય કે વિશ્વાસ ના થાય, હજી જોઈન્ટ થયા હોય એટલે આવી અમે અલગ અલગ ઘણી બધી કે આપણી જે આખી જે ટીમ છે ત્યારે જ કંપની બની છે. એટલે કંપની એવું વિચાર્યું કે ભાઈ ટીમ છે એ કંપનીને સાચવે અને કંપની એમ્પ્લોયને સાચવે. અને આ જ રાઈટ મેથડ છે. અને ખબર કે મને નથી ખબર આમાંથી ઓડિયન્સ કેટલું શીખશે, પણ આ પોઈન્ટ ડેફિનેટલી હું શીખીને જઈ રહ્યો છું કે ભાઈ ટીમ છે અને ટીમ માટે જો આપણે બધું કરશું ને તો આપણે બિઝનેસ માટે આપણે બીજું કંઈ કરવાની રિક્વાયરમેન્ટ નહીં પડે, ટીમ બધું જ કરી શકે છે. ગુડ ઇનિશિયેટિવ. જીરીભાઈ, જ્યારે મેં બ્રાઇડલનું આટલું મોટું કલેક્શન જોયું ને ત્યારે એક સમયે એવો હતો કે જ્યારે બ્રાઇડ હોય એવું વિચારે કે મારા તો લગ્ન છે, હું તો મારી ચોલી જાતે બનાવીશ અથવા તો જાતે ખુદ ખરીદીને એને સાચવી રાખીશ લાઈફ ટાઈમ. એ લાઈફ ટાઈમની મેમરી છે. બટ અત્યારે બધી જ બ્રાઇડ્સ અત્યારે રેન્ટ તરફ વળી રહી છે. શું તમને એવું લાગે, શું બદલાવ આવ્યો એટલા ટાઈમમાં? અમે જ્યારે 2017-18માં જ્યારે બ્રાઇડલ ઉપર મતલબ લેડીઝ વેરનું જ્યારે અમે ચણિયા ચોલીનું ચાલુ કર્યું સેશન 18માં, ત્યારે અમે સાઇડરો ઉપર જ ફોકસ આપ્યું હતું. કેમ કે માર્કેટ એવું હતું કે ભાઈ તમે કીધું એમ કે ભાઈ બધાને ચણિયા ચોલી ઘરની જ લેવી હતી જે બ્રાઇડ અને યાદ માટે રહી જાય. પણ હવે કેવું છે કે દરેક બ્રાઇડને હેન્ડવર્ક વાળું જોઈએ છે. એ સમયે એમ્બ્રોઇડરી વર્ક અને એ રીતનું વર્ક આવતું હતું, એટલે એ બ્રાઇડ સસ્તી પડતી હતી, 10,000 થી લઈને 15-20માં ઘરની આવી જાય, ચોલી બની જતી હતી ત્યારે. હા, રેડીમેડ માર્કેટમાં ઘણા બધા શોરૂમમાંથી મળી છે. પણ હવે બ્રાઇડને, દરેક દુલ્હનને હેન્ડવર્ક વાળું જરદોશી કામ વાળી ચોલી હેવી જોઈએ છે. એના માટે હવે કેવું છે કે એ બજેટ લાખ રૂપિયાથી લઈને 1.5-2 લાખ સુધીના આવી ગયા. તો એટલી બધી મોંઘી જે છે એ ચોલી બધી છોકરીઓ કે બ્રાઇડ ખરીદી નથી શકતી, અફોર્ડ નહીં કરી શકે. આ બધા અફોર્ડ ના કરી શકે. એટલે પછી અમે એવો ઓપ્શન આપ્યો કે ભાઈ એ ટાઈપની ચોલી આપણે કસ્ટમાઇઝ બનાવીએ અને નવી ડિઝાઇનના ટ્રેન્ડ પ્રમાણે, અને એનું પછી રેન્ટ આપણે છે જે 7-8 હજારથી લઈને 20-25 હજાર સુધી રાખીએ, જેવી પછી બ્રાઇડ એ પ્રમાણે. તો ઘણી દુલ્હનો આવે કે નહીં અમારે તો હવે આની યાદ માટે રાખવું હોય તો શું કરવાનું, ઓપ્શન શું છે એમ. તો પછી અમે એને એક એ રીતનો સોલ્યુશન કાઢ્યું કે ભાઈ તમે હોય ને તો ઓઢણી આવે, 2 દુપટ્ટા આવે, એક સાઈડનો આવે એક ઉપરનો આવે. તો જે ઉપરની ઓઢણી આવે ને એ ઓઢણી તમે એવું હોય તો ઘરની રાખી લો, એ તમારે 4-5 હજારમાં હેન્ડવર્ક વાળી અથવા બની જાય. હા, એવી બની જાય. એ પછી જેવું બજેટ એ પ્રમાણે બની જાય. તો અમે એક તમને યાદ માટે ઓઢણી જે છે ઓઢવાની તમારે એ તમે ઘરની રાખો, બાકીના આઉટફિટ છે એ તમે રેન્ટ ઉપર કરો. કેમ કે આ આઉટફિટ છે એ પછી કંઈ કામના નથી, એક જ વખત વન ટાઈમ. પછી એ તમે બીજાના મેરેજમાં પહેરો છો અથવા સાઇડરમાં કોઈ પણમાં, તો તમે એ પહેરીને જાઓ તો તમે પાછા બ્રાઇડ લાગો. તો ઓલા કંઈ કામનું નથી, લોકો અટવાય છે, ગેસ્ટ અટવાય છે, ગેસ્ટ અટવાય છે કે આમાં બે બ્રાઇડના છે શું છે, એટલે એ પહેરતા જ નથી જો કે. એટલે પછી અમે આવું બધાને સલાહ સૂચન આપીએ તો ઘણા લોકો કે ના આ વાત તમારી સાચી છે કે ભાઈ આમાં અમારું બજેટ એટલું ફસાઈ જાય, એની કરતાં અમે એ બી સલાહ આપીએ કે ભાઈ તમે આજે સમજો કે ભાઈ 50,000 થી લાખ રૂપિયાની બ્રાઇડ ઘરની લો છો, તો એની કરતાં તમે એ જ 50,000ના તમે એવા આઉટફિટ લો કે જે રેગ્યુલર તમે પહેરી શકો, જેમ કે સાડી છે, ગાઉન છે, કુર્તીઝ છે, જે બી રનિંગમાં અથવા મેરેજમાં ક્યાંય પણ પહેરી શકો એવા તમે શોપ ઉપરથી પરચેસ કરો, અને આવા હેવી એકદમ કોસ્ચ્યુમ છે એ તમે રેન્ટ ઉપર પણ લઈ શકો. એટલે એમને પણ ફાયદો થાય. ઇન જનરલી આપણી પાસે જે કંઈ પણ બ્રાઇડલ ચોલીનું કે સાઇડર ચોલીનું કલેક્શન છે એની પડતર કિંમત શું હશે? મતલબ કેટલા રૂપિયામાં આપણે બને છે મતલબ એવરેજ? જો આપણે જે સાઇડરો માટે જે 1,000 રૂપિયા 1,500 રૂપિયાથી રેન્ટ ચાલુ, રેન્ટલ. હા, રેન્ટલ. એટલે એ જે બ્રાઇડ હોય છે એ અમારી જે કોસ્ટ હોય છે એ 10,000થી લઈને 15,000 સુધીનો ફીસ હોય, એ બધા સાઇડરો માટે હોય છે. જે રેન્ટલ પણ એનું નોર્મલ 1,500-2,000માં આવી જાય. પણ જે હવે બ્રાઇડલનું થઈ ગયું, જે એન્ગેજમેન્ટ થવાની છે, જેના મેરેજ છે, જે રાસ ગરબામાં છે, કાર્નિવલમાં છે, એન્ગેજમાં પહેરે, એ બધી જે ચોલી છે એ 30-30 હજારથી લઈને 35,000થી 40,000 સુધીમાં બને છે. અમારી કોસ્ટિંગ એ છે. તમારી કોસ્ટ સેલ કરવા બલ્કમાં બનાવો છો ત્યારે અને એ આપણું ઇન હાઉસ છે, એટલે એમાં તો કંઈ પ્રોફિટ હોય નહીં, કેમ કે અમારી જે કોસ્ટ આવી કોસ્ટ ઉપર જ અહીંયા આવી જાય, ખાલી ખર્ચો જ એમાં એડ થયો હોય.
એટલે આજે એ ચોલી જે બધી ડિઝાઇનરો છે એ 30 થી લઈને 40 ની વચ્ચે થતી હોય એનું રેન્ટ અમે છે 5,000 થી લઈને 4,000 7-8,000 સુધીનું રેન્ટ હોય છે. પછી ચોલીની ટકાઉ જો હોય તો રેન્ટ ઓછું કરીએ. અમુક ચોલી એવી હોય નેટ ઉપર બને, નેટ ફેબ્રિક ઉપર વર્ક. તો નેટ કપડું કેવું એકદમ બારીક આછું હોય તો એ તો 4-5 વખત જાય ત્યાં ખરાબ થઈ જાય. અને ચોલીમાં કેવું હોય કે જે ઘેર આવે ને ઘેર એ એકદમ નીચે રસ્તામાં કે ફાર્મ હાઉસ હોય તો ત્યાં ટચ થતો હોય. આપણે મેન્સના કપડાં એટલા બધા પેલા ડેમેજ નથી થતા, લેડીઝના વધારે ડેમેજ થાય કેમ કે એનું નીચે આખો ઘસારો વધારે છે. હા, એટલે નીચેની બોર્ડર ઘસાઈ જાય એટલે પછી આઉટફિટ કોઈ સિલેક્ટ ના કરે. એટલે એમાં અમને હજી બહુ આ પ્રોબ્લેમ થાય છે. બટ એને તમે સોલ્યુશન કંઈક તો કરો છો. હા, એટલે પછી ઘણી વખત અલ્ટર કરીએ, નીચે પછી પટ્ટો ચેન્જ કરીએ. પછી તો કેવું ઓફ સિઝનમાં આ બધી વસ્તુનું સોલ્યુશન કરવું પડે, નહીંતર તો આમાં નુકસાન જાય. જયદીપભાઈ, વન લાસ્ટ ક્વેશ્ચન, જો કોઈ યુથને તમારે મેસેજ આપવો હોય તો એ તમે શું આપશો? હવે આકાશભાઈ, હું મારી જ લાઈફની અંદરના જે એક્સપિરિયન્સ થયા છે એ ઉપરથી હું કહી શકું તમને કે કોઈ પણ બિઝનેસ કરવો હોય તો એના માટે પહેલા અનુભવ બહુ જરૂરી છે. ડેફિનેટલી. કેમ કે અનુભવ વગર તમે સીધા જ બિઝનેસમાં જશો તો કદાચ થઈ શકે કે ભાઈ એમાં નુકસાની પણ આવી શકે, કદાચ વાર લાગી જાય અને ટાઈમ પણ લાગી શકે. એટલે મેં જ્યારે 2010ની વાત કરું, જ્યારે 10મું ધોરણ ભણતો હતો, એના વેકેશનમાં મેં એક હોશિયારી અને ચિલ્ડ્રન વેરની શોપ હતી, એમાંથી મેં 3 મહિનાનો એક્સપિરિયન્સ લીધો હતો. એ પછી મેં ઘણા જ વેપારીની ત્યાં હોલસેલમાં કે ત્યાં આડાહવળી જોબ કરી હતી બિઝનેસની અંદર, અને એ બધા એક્સપિરિયન્સ વેપારી લગતા થયા હતા. પછીથી મેં શરૂઆત કરી. એટલે આજના જે યુવા વર્ગ છે, આજે જે વધારે પડતા સોશિયલ મીડિયામાં રીલ્સો એવી જોતા હોય કે જે કોઈ કામની ન હોય, જસ્ટ ફોર ધ એન્ટરટેનમેન્ટ. હા, એન્ટરટેનમેન્ટ. અને ગેમ પણ ઘણી બધી આવે છે. તો જ્યારે ફ્રી પડે ને ત્યારે એમ વિચાર થાય કે ભાઈ મારું માઇન્ડ ફ્રેશ કરવા હું ગેમ રમી લઉં. હકીકત માઇન્ડ ફ્રેશ ગેમ રમવાથી માઇન્ડ ફ્રેશ થાય થતું હશે ઘણાયને, પણ મારા વિચાર પ્રમાણે હું માઇન્ડ ફ્રેશ છે ને મોટિવેશન કોઈ પણ વિડીયો જોઈ લઉં તો મને હિંમત તરત આવી જાય, તો હું એનાથી ફ્રેશ થઈ જાઉં છું. એટલે આજના યુવાનોને હકીકતે મહેનત કરવાની જરૂર છે, અને જે ટાઈમ એ વ્યર્થ કરે છે એ ટાઈમનો બચાવ કરીને ક્યાંય પણ શીખ લઈ લો, શીખો, અનુભવ લો, એટલે તો જ એ વ્યક્તિ આગળ આવશે. અને મહેનત કરો અને 0થી પણ આગળ આવી શકાય. એ મારું લાઈવ ઉદાહરણ છે. કેમ કે આજે મેં 2014ની જર્નીથી ચાલુ કર્યું હતું, ત્યારથી અમારા ફેમિલીમાં કોઈ બિઝનેસમેન નહોતું અથવા કોઈ એટલું પૈસાવાળું નહોતું કે મને સપોર્ટ આપે. તો 0થી જ આપણે ચાલુ કર્યું હતું, અને અત્યારે જે જર્ની છે તમે જોઈ જ શકો છો, લાઈવ છે. અને તમે આગળ વધશો ને તો તમારી પાછળ સપોર્ટ કરવાવાળા બહુ બધા મળી જશે. તમે સ્ટાર્ટિંગથી એવું ન કહો કે ભાઈ મને કોઈક સપોર્ટ આપો, કોઈ રેડી બેઠું નથી અત્યારે. એટલે તમારે શરૂઆત તમારે જ કરવી પડશે, અને નાની વસ્તુ તમારા બિઝનેસની અંદર જુઓ અને એને સુધારા લાવો કે ક્યાં અટવાય છે, એના પ્રશ્નોના સોલ્યુશન લાવો. ને એમાં નેગેટિવિટી ન હોવી જોઈએ કે આ નથી થતું, આ પ્રશ્ન છે તો આમાં મૂંઝવણ છે, એક્સક્યુઝ ના આપો. હા, તો એનાથી શું થશે, તમે નેગેટિવ થશો તો તમારી ટીમે નેગેટિવ થાય. જે ટીમ પાસેથી પ્રશ્નો આવે છે એના સોલ્યુશન હોવા જોઈએ, ક્યાંય ના વાળી વસ્તુ હોવી જ ન જોઈએ. બધુંય થશે, કેમ નહીં થાય. એટલે આ વસ્તુથી તમે એક હિંમતથી જો કરો તો આગળ વધતા ઘણા પ્રશ્નો આવે છે, પણ માર્કેટની અંદર ઘણા લોકો સલાહ સૂચન આપે છે. હા, એમાંથી બધી સાચી હોય ના હોય, એ આપણને જે એમ લાગે કે નહીં આ મારા બિઝનેસને ટચ કરે એવી વાત છે તો હું ઇમ્પ્લિમેન્ટ કરું. અને સવારથી લઈને સાંજ સુધી આપણા બોડીની અંદર બિઝનેસની જ વાતો હાલવી જોઈએ, તો જ તમે સક્સેસ થાઓ, નહીંતર નહીં થાય. ડેફિનેટલી. અને જે પ્રમાણે જયદીપભાઈએ કીધું એ પ્રમાણે કે ભાઈ જો તમે રિસ્ક લેશો ને તો થશે. અને ઝાકિર ખાન પણ કહે છે કે ભાઈ રિસ્ક લેને से और बहुत काम करने से हो जाता है, और इन्होंने भी करके दिखाया है. તો આઈ હોપ કે આ એપિસોડની અંદરથી તમને ઘણી બધી વેલ્યુ મળી હશે. અને જો આવા જ વધારે એપિસોડ જોવા હોય તો પ્લીઝ નીચે કમેન્ટ કરજો કે તમે કોની સ્ટોરી સાંભળવા માંગો છો, અમે તમારા માટે લઈને આવશું. ત્યાં સુધી જોતા રહો આકાશ ઉકાળે. તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરજો અને બને એટલો આ વિડીયો શેર કરજો. એન્ડ યસ, સ્ક્રીન પર જે 2 વિડીયોઝ આપેલા છે એ પણ જોજો, મજા આવશે. જય હિન્દ.